એમાં એવા વીર પુરુષો થયા છે, એમાં એવા યોગ્યો થયા છે, એવા
શ્રી કૃષ્ણ મેસેન્જર નથી, શ્રી કૃષ્ણ પેગામ નથી, પૈગંબર નથી, શ્રી કૃષ્ણ મેસેજ મોકલવા વાળા છે. પછી એમને લાગે આમનાથી કામ નહીં થાય ત્યારે પોતે આવવા લાગે છે. આ પૃથ્વી ઉપર એવા એવા ભક્તો થયા, એવા એવા યોગીઓ થયા જેને ઘડવા માટે ભગવાનને આવવાની ઈચ્છા થઈ અને એવા જે સ્થાન છે એ પવિત્ર સ્થાન જે જ્યોતિર્લિંગ છે. આ ઉજ્જૈન જેનું નામ અવંતી છે, એ ઉજ્જૈનમાં ભગવાનને આવવાનું મન થયું. ભગવાનને આપણે આવવાનું મન થતું નથી. તમે પણ કોઈ જગ્યાએ જાઓ અને જે જગ્યાએ ગયા છો એનો ભાવ જુઓ તો તમને જવાનું મન થાય. તમે તેની ઘરે તો તમે પણ જતા નથી, ભગવાનને જવાનું મન થાય. એ ઉજ્જૈન ભૂમિ એનું નામ અવંતી નગરી છે. આપણી જે ખાસ ખાસ નગરીઓ છે ને એમાં ઉજ્જૈનનું નામ છે. તમે બધા પુરીઓના નામ બોલો છો, પ્રાતઃ સ્મરણ કરો ત્યારે બધા બોલતા હશો. એમાં જે નગરીઓ છે, પવિત્ર નગરીઓ, એમાં ઉજ્જૈનનો ઉલ્લેખ છે. રિષભપુરી જે છે એમાં ઉજ્જૈનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ક્ષિપ્રા નદીના કિનારે આવેલું આ પવિત્ર સ્થળ છે. ભગવાન શંકર તો ત્યાં ગયા અને તેથી જ આકર્ષણ થયું. શ્રી કૃષ્ણ આવે તો પણ એ ભૂમિમાં ગયા. આ ઉજ્જૈન એક ક્ષેત્ર છે કે જ્યાં સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા. સાંદીપની ઋષિનો આશ્રમ આ ક્ષિપ્રા નદીના કિનારા ઉપર હતો. જ્યારે કંસનો વધ કર્યો, ભગવાન શ્રી કૃષ્ણના યજ્ઞોપવિત એટલે ઉપનયન સંસ્કાર થયા અને ઉપનયન સંસ્કાર કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ વસુદેવ દેવકીને એટલે પોતાના માતા પિતાને કારાગૃહમાંથી મુક્ત કર્યા અને કારાગૃહમાં ભણવા ગયા. ભગવાન શ્રી કૃષ્ણે માતા પિતાને પ્રણામ કર્યા. આ શ્રી કૃષ્ણ કેવા છે? લીલા નાયક છે. જે આખા બ્રહ્માંડનો પાપ છે, આખા બ્રહ્માંડનો અધિપતિ છે, પણ બીજાઓનો ઉપદેશ આપવાને માટે યજ્ઞદા ચરતિ શ્રેષ્ઠ, જેવું મોટાઓ આચરણ કરશે એવું બીજાઓ આચરણ કરશે. માતા પિતાની પરિક્રમા કરી છે, વસુદેવ દેવકીને પ્રણામ કર્યા છે. આજે શ્રી કૃષ્ણનો અંતઃકરણ એકદમ ભરાઈ આવ્યું છે. પિતાની સામે આમ હાથ જોડીને ઊભા વસુદેવજીને કહ્યું છે, પિતાજી અત્યાર સુધી તમે જેલમાં રહ્યા, મેં આપને છોડાવવા માટે પ્રયત્ન કર્યો. હવે જ્યારે તમારી સેવાનો સમય આવ્યો ત્યારે મારે ગુરુકુળમાં જવાનું થયું. પિતાજી મને તમારી સેવા માટે અવસર મળ્યો નથી. ભગવાને વસુદેવની પરિક્રમા કરી છે, દેવકીની પરિક્રમા કરી છે. દેવકીએ શ્રી કૃષ્ણને આમ પાસે લીધા છે, પોતાના હૃદય લગાડી. ભગવાન શ્રી કૃષ્ણે જગતના સમસ્ત જીવોને બોધ આપ્યો છે. ભગવાન અવતાર લઈને આવ્યા ત્યારે પણ માતા પિતાની સેવા કરી છે, પ્રણામ કર્યા છે. માતા પિતાની સેવા ઓછી થઈ છે એનું ભગવાનના મનમાં દુઃખ છે. વસુદેવ દેવકી પાસે તેમને આજ્ઞા લીધી છે. ભગવાનના યજ્ઞનો પણ સંસ્કાર થયા. ઉજ્જૈન નગરીમાં ભગવાન જવા માટે નીકળ્યા છે. સાંદીપની ઋષિના આશ્રમમાં બધા બાળકો ભેગા થયા અને બધા બાળકો ભેગાની ચર્ચા કરવા લાગ્યા. શ્રી કૃષ્ણ આપણા આશ્રમમાં બાળકોના મનમાં એટલો બધો હર્ષ થયો. શ્રી કૃષ્ણ આપણી સાથે આવશે, શ્રી કૃષ્ણ આપણી સાથે રહેશે. એકા ધનિષ્ઠના છોકરા જેટલો લોકો આમ બોલર છોકરા તો સ્વયં શ્રી કૃષ્ણ આવે. તમે થોડી કલ્પના કરો કે બાળકો કેવું ભાગ્ય છે. અને ખાલી ખાલી સમાનતાની વાતો કરવાની નહીં. એક સુદામા જેવો બ્રાહ્મણ જ્યાં ભણવા આવ્યો છે એ જ વિદ્યાલયમાં શ્રી કૃષ્ણ ભણે છે. સમાનતાની વાતો જોઈ અને આચરણમાં હોય તે જુદું. એક સામ્યવાદી નેતા ઉભા રહ્યા. એમણે કીધું, જો મારી પાસે બે કાર હોય તો હું એક મારી પાસે રાખું અને એક સમાજની સેવા માટે રાખું. જો મારી પાસે બે બંગલા હોય તો હું એક મારા માટે રાખું અને એક સમાજના માટે આપી દઉં. ઓડિયન્સમાંથી એક જણો બોલી ગયો, તમારી પાસે બે શર્ટ હોય તો એક હું મારી પાસે જ રાખું. કેમ કે બંગલોને કાર છે, એટલે શર્ટ તો મારી પાસે છે. જે નથી તેની વાત કરવાની, ખાલી સમાનતાની વાત કરવાની. આપણે ત્યાં વૈદિક સોશિયાલિઝમ, વૈદિક સમાજવાદની જે કલ્પના છે એ બહુ ભવ્ય છે. સંપત્તિ કોની અને સંપત્તિનો માલિક કોણ એની ચર્ચા ઉપનિષદોમાં છે. ઇકોનોમિક્સનો વિષય તો છે, ઉપનિષદોમાં તેની બહુ સુંદર ચર્ચા છે. જગતમાં ભગવાને તમને સંપત્તિ આપી હોય તો એવું સમજો કે આ લક્ષ્મી ભગવાને તમે પૂર્વ જન્મમાં એક પુણ્ય કર્યું ને તેથી ભગવાને સંપત્તિ આપી છે, પણ સંપત્તિ સાચવતા આવડવું. લક્ષ્મી એ મારી માં છે અને માનો ઉપયોગ કરાય, ઉપભોગ ન કરાય. લક્ષ્મીનો ઉપયોગ કરાય પણ જીવ તો લક્ષ્મીનો ઉપભોગ કરવા લાગે ને તો લક્ષ્મીને લેવાનું ગમતું નથી. આ લક્ષ્મી કેવા છે? એની કાંતિ સોના જેવી છે. લક્ષ્મીનું વર્ણન જ્યારે ઋષિઓએ કર્યું ત્યારે ઋષિઓ બોલ્યા છે, હિરણ્યવર્ણા
સોનું એટલે લક્ષ્મી નહીં. ઘણા લોકો આવું સમજે છે, સોનું એટલે લક્ષ્મી. તમે ઝાડની પાસે બેસો ને તો તમને છાંયો મળે. વૃક્ષની કૃપાથી છાંયો મળે, પણ છાંયો એટલે વૃક્ષ નહીં. એમ લક્ષ્મીની કૃપાથી સોનું મળે, પણ સોનું એટલે લક્ષ્મી નહીં. ખાલી લક્ષ્મીનો શરીરનો પવન જેના ઘેરે જાય તે કરોડપતિ થઈ જાય. લોકો કે અમને કે લક્ષ્મીની છે, લક્ષ્મીને કાંઈ દોષ નથી, નારાયણને જોડી પડી કે નથી. પણ અતર બાજુવાળાએ લગાડ્યું હોય, પવન આવે તો જેમ તમને સુગંધીનો લાભ મળે, એમ ખાલી લક્ષ્મીના શરીર પરનો પવન જેના ઘરમાં જાય તે કરોડપતિ થઈ જાય. લક્ષ્મીને ક્યાં દોષ છે? હવે આપણા લક્ષ્મીનું ને બધા વૈભવનું વર્ણન ક્યાં કરતો હોય? હું તો શિવજીનો મહિમા કહેવા બેઠો છું. આ તો શ્રી સૂક્તનો વિષય તો નિરાળો વિષય છે. પણ ભગવાન શિવ જે છે ને, એની જો કૃપા થાય તો માણસને કેવી સંપત્તિ મળે છે? યદ તેમ સુત રામનો, અરે જે સંપત્તિ ઇન્દ્રની પાસે છે ને, ઇન્દ્રને માણસોને આમ આપી દીધી, રમત માત્રમાં આપી દીધી. એવું એનું વર્ણન કરાયું છે શિવ મહિમના અંદર. આ ભગવાન શંકર એ બધાને સંપત્તિ આપે છે. જીવોની વાત જવા દો, આ દેવતાઓ પાસે જે સમૃદ્ધિ દેખાય છે એ ભગવાન શિવની કૃપાને લીધે છે. ભગવાન શિવનો વિવાહ કર્યો. ભગવાન શિવે પાર્વતીજીનું આપણે કઈ જોઈએ નહીં. બરાબર, આપણે કે જ્ઞાન આવો પીનું લાવો, ભગવાન શિવે લિસ્ટ આપ્યું, આપણે દરેકમાં કાંઈ જોઈએ નહીં. પાર્વતીજીનું પણ લગ્ન થાય છે ને બધા કંઈક ને કંઈક લઈને આવે, એવું થાય કે એના બાપાએ કંઈક ન આપ્યું, થોડું ઘણું કંઈ લઈને આવું તો ભગવાન તો ના, તું લઈને આવે પણ મારી ઘરે તિજોરી છે, હું સ્મશાનમાં પડી રહેવો, વધારે થોડું પડી રહે. સાચો છે પણ સ્મશાને સ્વા ક્રીડા સ્મર નિત્યમ સન્નિહિતો મૃત્યુ, મૃત્યુ હંમેશા પાસે જ છે. માટે કર્તવ્યો ધર્મ સંગ્રહ, બુદ્ધિમાન માણસે ધર્મનો સંગ્રહ કરી લેવો જોઈએ. તમે સમજો કાલે ધર્મ કરીશું, ફરી કાલે કરીશું, મળે ખબર છે કાલે સવાર જોવાના કે નહીં, સૂર્યોદય થતા પહેલા રાત સગાઈ થઈ જાય, પથારીમાં પૂછડી બહાર કાઢો. ભગવાનનું સ્મરણ કરો, સ્મશાનને રોજ યાદ કરો. ભગવાન શિવ સ્મશાનમાં રહે છે. એનો મતલબ શું છે? જેને મૃત્યુ પર વિજય મેળવવો હોય એને ભગવાન શિવની આરાધના કરવી જોઈએ. આ ભગવાન શિવનો વિવાહ થયો, પાર્વતીને ના પડી, કશું પણ લાવતા નહીં. કેટલો વખત કર્યો, પછી એકવાર દેવતાઓની સભામાં મેળો કરવાનો. બધા દેવતાઓ ત્યાં આવવાના હતા. પાર્વતીને ભગવાન શંકરે કીધું દેવતાઓ મેળો પર્વત ઉપર આવવાના છે, ચાલ આપણે ત્યાં જઈશું. પાર્વતીએ મનમાં વિચાર કર્યો, બીજી દેવતાઓની સ્ત્રીઓ આવશે, સુંદર આભૂષણ પહેરીને આવશે, અને હું પાપને ત્યાંથી આમને આવી છું. કઈ શણગાર હોત તો સારું. સ્ત્રીઓને બહાર જવાનું હોય, વિવાહમાં જવાનું હોય, તેને આમ શણગાર કરવાનો બહુ મન થાય. અને લગ્નમાં તો આ સ્ત્રીઓએ આમ શણગાર કર્યો તો તમને એવું લાગે કે જાણે જન્મ તિજોરી છે. એનું તિજોરી લટકેલા રહે, આ એના શરીર ઉપર લટકેલા રહે, એટલે કે સ્થાવર તિજોરી કહેવાય, જન્મ તિજોરી કહેવાય. પાર્વતીના મનમાં પણ આવો ભાવ થયો, બાપને ત્યાંથી થોડું લાગે હોત તો જરા સારું. ભગવાન શંકરને કીધું મારી એવી ઈચ્છા છે આ હું આભૂષણ ધારણ કરું. શંકરે કીધું એમાં શું વાંધો છે? હજુ શું પકડી રહ્યું છે? આ વૈકુંઠનો અધિપતિ છે ને એ મારો મિત્ર છે. તું વિષ્ણુને ત્યાં લક્ષ્મી ત્યાં વિરાજમાન છે અને જતા રહેજે, આભૂષણ જોડે લઈ આવજે. એક કામ કર. ભગવાન શંકરે પોતાની જટામાંથી એક વાળ નીકળ્યો, પાર્વતીને આપ્યો. કીધું આના બદલે બરાબર સોનું આપવું અથવા આભૂષણ જેવું આપવું. પાર્વતીએ વાળ લઈને ત્યાં ગયા વૈકુંઠ લોકમાં. ભગવાન વિષ્ણુ તો કોઈ કામમાં બહાર ગયા હતા, લક્ષ્મીજી હતા. લક્ષ્મીજીને કીધું શંકરે મને મોકલી છે અને કીધું છે કે આ વાળના ભાર બરાબર સોનું આપો. લક્ષ્મીજીને કીધું હવે આપણે બોલવાનું શું કરવાનું? તમારી ઈચ્છા પડે આ વૈકુંઠ બધું દરવાજા ખુલ્લા છે, જે જોઈ તે લઈ જાઓ. પાર્વતી કીધું ના એવું પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું ઠીક નહીં. પછી એ લોક કહેવાશે. વધારાની બસ તંત્રમાં એક વાર છે બદલે જેટલું સોનું આપો. લક્ષ્મીજી સેવકોને આજ્ઞા કરી આ ભગવાનનો વાળ એક કાગળમાં મૂકો, પલ્લામાં મૂકો અને બાજુમાં સોનું મૂકો. સેવકો દોડવા લાગ્યા. એક પ્રહર સુધી સોનું ઠાલવતા. બીજો પ્રહર પસાર થયો, ત્રીજો પ્રહર થયો, એટલામાં ભગવાન વિષ્ણુ બહારથી આવ્યા. જોયું કે વૈકુંઠમાં બહુ દોડધામ છે. લક્ષ્મીજીને પૂછ્યું આ દોડધામ શાની ચાલે? એટલે કે પાર્વતી આવે છે આપણે ઘરે. હા
ક્રીડા ભૂમિ છે. સ્મશાન ક્રીડા ભૂર ભુજગ નિવો ભૂષણ વિધિ અને સર્પ એમના આભૂષણ છે. આ ભગવાન શંકરના વૈભવનું વર્ણન ત્યાં કરીએ. ઇન્દ્રને બ્રહ્માદિ દેવતાઓના લાઈનમાં ઉભા રહી હાથ જોડીને કૃતકર પુરસ્સિત વિધિ કર. એના વૈભવનું વર્ણન કરવા દેશો આ બધા સ્તોત્રો સુંદર વિષ્ણુ ક્યાં પાર મારે એવું કહેવાનું છે. ભગવાન અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે. સ્વયં નારાયણ શ્રી કૃષ્ણના રૂપમાં આવ્યા અને અવંતીમાં જવા તૈયાર થયા. આશ્રમના બધા વિદ્યાર્થીઓ રાજી થયા. શ્રી કૃષ્ણ આપણે ત્યાં આશ્રમમાં આવ્યા. આવું તમને જે ક્ષેત્ર કેવું છે તે કહું છું. ખાલી જે ભૂમિમાં ભગવાન શંકર આવ્યા એ ભૂમિમાં શ્રી કૃષ્ણ શાંતિ કરીને ત્યાં ભણવા માટે આવ્યા. હવે આપણા શાંતિ કરીને શ્રી કૃષ્ણની બધી કથા કે કહીશું ને તો બારે માં આપણે તો ઉજ્જૈનનો ઇતિહાસ વિચાર કરવાના છે. શ્રી પ્રાણનાથ કિનારા ઉપર આવેલી આ નગરી અતિશય પવિત્ર નગરી છે. એ નગરીના અંદર એક બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણનું નામ હતું વેદપ્રિય. હવે લોકો નામ બધા બહુ રાખે. વેદ મિત્ર હોય, વેદ સરદુ નામ રાખે. આનું નામ હતું વેદપ્રિય, જેને વેદ બહુ પ્રિય છે. જેની આગળની વેદના પ્રચાર માટે હંમેશા મળતી હતી. એના મનમાં એક જ વિચાર, વેદ ધર્મનો પ્રચાર થાય, વૈદિક સંસ્કૃતિનો પ્રચાર થાય. આ બ્રાહ્મણ એટલો બધો પવિત્ર અને વિદ્વાન હતો, આખા નગરમાં એને વૈદિક ધર્મ વડે નિષ્ઠા ઉભી થઈ હતી. જગતમાં જો ધર્મ ઉભો કરવાનો હશે તો વેદથી જ થાય. માણસને ઉભો રાખવો હોય તો એકલા તો કઈ સુધી ચાલે? કરોડરજ્જુના નીચે માણસ ઉભો રહે છે. આ જે ધર્મ છે એ કરોડરજ્જુથી જેમ માણસ ઉભો રહે એમ વૈદિક ધર્મને કારણે સમાજ ઉભો રહેશે. જો જેમ માણસની કરોડરજ્જુ ખરાબ થઈ જાય તો આ પ્રકાર દેશી શકતો નથી. એમ સમાજમાંથી જો બ્રાહ્મણ વર્ગ ખરાબ થાય તો સમાજ ખરાબ થઈ જાય. ભગવાન આદ્ય શંકરાચાર્યએ ગીતા ઉપર ભાષ્ય લખ્યું ત્યારે ભગવાન આદ્ય શંકરાચાર્યએ બહુ સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે બ્રાહ્મણત્વસ્ય રક્ષણેન રક્ષિતો સ્યાત્ વૈદિકો ધર્મ. બ્રાહ્મણત્વના રક્ષણથી વૈદિક ધર્મની રક્ષા છે. જે સમાજમાં બ્રાહ્મણ વર્ગ ખરાબ થાય એ સમાજ ખરાબ થાય છે. પણ તે કાળે બ્રહ્મદેશી લોકો નિર્માણ થયા. એમને ખબર હતી કે જો ધર્મ ખરાબ કરવો હોય તો પહેલા બ્રાહ્મણને ખરાબ કરો. એનું કારણ બ્રાહ્મણ હશે તો બીજાઓને વેદ ધર્મ સમજાવશે. બ્રાહ્મણ જ નહીં રહે તો ધર્મ આપોઆપ ખરાબ થશે. જેમ કોઈ વૃક્ષના મૂળમાં ઘા કરો તો એ આખું વૃક્ષ આપોઆપ સુકાવા લાગે છે. પાછળ થોડો તો ન આવે પણ મૂળમાં જો ઘા કરો વૃક્ષ ખરાબ થાય છે. એમ જે ધર્મ અને સંસ્કૃતિ છે ને એના મૂળ કોણ છે? બ્રાહ્મણ છે, વેદ છે, ગાય છે, યજ્ઞ છે. આ બધા ધર્મના મૂળ છે. વેદો કિલો ધર્મ મૂળમ. આ વેદ અખિલ ધર્મનું મૂળ છે. અને વેદને ખલાસ કરવો હોય તો પહેલા બ્રાહ્મણ સંસ્થા ખલાસ કરવી પડે. આ વેદપ્રિય બ્રાહ્મણ એવો હતો તે કાળે બ્રાહ્મણ વર્ગ ધીરે ધીરે ખલાસ થયો. બ્રાહ્મણો વેદ છોડી અને બીજા માર્ગે ચાલવા લાગ્યા. બીજા સાધારણ માણસો કોઈ આની ભૂમિમાં સંપ્રદાયમાં પડે તો ચાલે. એ બ્રાહ્મણ પણ વેદ છોડીને બીજા સંપ્રદાયમાં પડે તો સમજવું તેની બુદ્ધિ પતન. તમે તરતા ના આવડે ત્યાં સુધી ટાયર રાખવા. તરતા આવડે પછી ટાયર ડબ્બાની જરૂર નહીં. બધા ડબ્બાની ટાયરો ફેંકી દેવાના. એ માણસ તો જન્મ થાય ને આધ્યાત્મમાં ના હોય, સાધના કરતો ત્યાં સુધી કોઈ સંપ્રદાયમાં ચાલે જતો હોય તો ચાલે. વિવેકાનંદે બહુ સુંદર એક વાક્ય લખ્યું. એમના પ્રવચનોમાંથી ઘણી વાર કહેતા કે માણસ કોઈ સંપ્રદાયમાં જન્મે તો ખરાબ નથી, પણ એ સંપ્રદાયમાં તો મરે પહેલા ખરાબ નથી. જેમ પેલો નાનો છોડો હોય ત્યારે એને વાળ કરવી પડે. કેમ કે પેલા બકરાઓ નુકસાન ન કરે, કૂતરાઓ નુકસાન ન કરે. ત્યારે બકરાથી રક્ષણ કરવા માટે નાનો છોડો હોય ત્યાં સુધી વાળની જરૂર પડે. એમ માણસનો આધ્યાત્મમાં પ્રવેશ હોય ત્યારે સંપ્રદાયની જરા સુરક્ષા જોઈએ, વિચાર થાય. પછી એને કોઈ ઘેરાઓમાં ઉપમંડળની જેમ લેવો ન જોઈએ. વૈદિક ધર્મ એ ધર્મ છે. આટલી બધી શાખાઓ છે, બ્રાન્ચ છે. કોઈ વ્યક્તિ નર્મદાની હિંમતને આચમન કરો તો ચાલશે, સ્નાન કરો તો નાને, પણ જ્યાં નર્મદાનો વિશાળ પટ છે એનો આનંદ તો જુદો છે. તે વૈદિક ધર્મની રક્ષા માટે આ વેદપ્રિય બ્રાહ્મણ એટલો ઝઝૂમતો હતો. બાકી બધી સંસ્થાઓ એકદમ શાંત થઈ ગઈ હતી. એ થોડી અવસ્થાવાળો થયો ત્યારે એના મનમાં ચિંતા થઈ, મારા મરણ પછી આ વૈદિક ધર્મની રક્ષા કરે એના માટે મેં થોડાક માણસો તૈયાર કર્યા હોત તો સારું. જે માણસ પાસે પૈસો હોય તેના મનમાં ચિંતા હોય કે ઉત્તરાધિકારી કે છોકરાઓ સારા હોય તો મારું ધન સાચવશે, મારું મકાન સાચવે, મારી દુકાન સાચવે. ત્યારે તમારી પેઢી સાચવે એના માટે છોકરાઓ સારા હોય એવી તમારા મનમાં ચિંતા છે. પણ આ રાષ્ટ્ર એ મારી સંપત્તિ છે. આ સંસ્કૃતિ અને વેદ એ મારી સંપત્તિ છે.
સંપત્તિ, સંતતિ અને સન્મતિ. સંપત્તિ હોય ત્યાં સન્મતિ ન હોય, બહુ સંપત્તિ હોય પણ સાચવવા વાળા છે ને એની પાસે સેન્ટર ન હોય તો એકવાર લક્ષ્મી આવવા લાગે ને એટલે બીજી બધી વસ્તુઓ પણ જોડે જોડે આવવાની. જેમ કોઈ છોકરીનો વિવાહ થાય ત્યારે પરણીને જતી હોય ત્યારે એની બેનપણી હોય તે શું કરે, એની એક એક વસ્તુ ભેટમાં આપે. એટલે શું કરે, વિવાહ પછી જાય ત્યારે બધી આદમી માટે એક એક વસ્તુ ભેટી લઈ જાય. એમ જ્યારે લક્ષ્મીજી સમુદ્ર મંથન વખતે અંદર ત્યાં બહાર આવ્યા ત્યારે સમુદ્રમાંથી બીજી બહુ વસ્તુઓ બહાર આવી. યહિ લક્ષ્મી ક્ષીરસાગરા પારિજાત પલ્લવે ભ્યુરાગમ ઇન્દુ વક્રતામ ઉચ્ચૈષમ ચંચલતામ કાલકૂટામ મોહન શક્તિ મદિરાયામદમ. એમાંથી કાલકૂટ છે, મદિરાની બધી બહુ વસ્તુઓ નીકળી. ત્યારે લક્ષ્મીએ બધા પાસેથી એક એક ગુણ લીધો. મદિરાયામદમ, મદિરા પાસેથી લક્ષ્મીએ મદ લીધો. લક્ષ્મી આવ્યા પછી માણસના મનમાં બહુ મદ થાય, અહંકાર થાય, પછી એની ચાલ કરે. જે ચાલતા તો યાદ કે છે તરા હાથ તો ન કરે, ખાલી આમ રૂપી કરે. જેમ લક્ષ્મી વધે તેમ માણસનો મદ વધતો જાય. હવે લક્ષ્મીના પર થોડું કરું ત્યાં આ તો થોડું તમને કહેતો જાઉં, મૂળ વિશેની ચર્ચા કરું કે આ જે બ્રાહ્મણ હતો એના મનમાં આવી ઈચ્છા હતી કે મેં વેદ સંસ્કૃતિની રક્ષા માટે આટલો બધો પ્રયત્ન કર્યો પણ પાછળથી પણ આ સંસ્કૃતિની રક્ષા કરવાનો શ્રેય કોને મળશે? હે પ્રભુ, તે મને બધું જ આપ્યું છે, તું મને સંતતિ આપ, પણ એવી સંતતિ આપ જે મારા વૈદિક ધર્મની રક્ષા કરે. મા બાપની વાસનાને કારણે જે પેદા થાય ને એ પ્રજા સાધારણ પ્રજા છે. એ તો પશુઓ પણ પ્રજા પેદા નથી કરતા. મનુષ્ય કરતા ભૂંડ જે છે ને એ વધારે પ્રજનન કરી શકે છે. કેવળ પ્રજનન કરવું એનું નામ પ્રજા નથી. જેની પાસે કઈ ભેદ છે એને પ્રજા કહેવાય. જેની પાસે કઈ દક્ષ છે એને પ્રજા કહેવાય. પુન નામના નરકત્રાય છે, જે પુન નામના નરકમાંથી પિતાનું ત્રાણ કરે, રક્ષણ કરે, એનું નામ પુત્ર છે. પેદા કરી દીધા. એમ તો ભૂંડની પુત્રીઓ એક સાથે 5-5 10 જન્મ આપે છે. એનો પ્રયાસ કરો. જે માતા અને પિતાની રક્ષા કરે, વેદ ધર્મની રક્ષા કરે, રાષ્ટ્રની રક્ષા કરે, એને સંતતિ કહેવાય. હે ભગવાન શિવ, મારે ત્યાં પ્રજા તો થાય પણ એ પ્રજા કેવી હોય એના પાસે શિવની જ્ઞાન, એનામાં કલ્યાણની ભાવના હોય. હે પ્રભુ, એક કૃપા કર મારા ઉપર, મને સંતતિ આપ અને મારા જે સંતાન છે એ તારી સેવા કરે, વૈદિક ધર્મનો પ્રચાર પ્રસાર કરે. અને ભગવાન શંકરે આ બ્રાહ્મણની પ્રાર્થના સાંભળી. એ બ્રાહ્મણને ત્યાં સંતાન થયા. એક બે નહીં 4 પુત્ર થયા. એ ચારે ચાર એક વધે એવા હતા, તેજસ્વી અને પ્રભાવી હતા. જે જ્યેષ્ઠ પુત્ર સૌથી મોટો પુત્ર હતો એ જ્યેષ્ઠ પુત્રનું નામ પાડ્યું દેવપ્રિય. આપણે ઉજ્જૈન નામ ભગવાનને પગે લાગવા જઈએ પણ આપણને ખબર નથી આ ભગવાન કેવી રીતે ઉભા છે, આ નગરી કેવી રીતે વસાવી હતી. આ નગરીની રક્ષા કરવા માટે અને આ નગરીના અંદર વેદ ધર્મ રહે એના માટે જેને પોતાનું લોહી કર્યું, પોતાના પ્રાણ આપ્યા, જેને પોતાના એક એક પુત્રની 4-4 પુત્રોની આહુતિ આપી. તમે આહુતિ એટલે આવના સમજો કે અંદરનું ઉભો કરવાનો, એમાં હોવી જવાનો. આહુતિ આપવાનો મતલબ છે ત્યાગ કરવાનો, બલિદાન કરવાનું. જેમ તમે અત્યારે સમયનો ત્યાગ કરીને, સમયનું બલિદાન કરીને અહીં આવ્યા છો. આજે જ્યેષ્ઠ પુત્ર હતો એનું નામ હતું દેવપ્રિય. દેવતાઓને સુપ્રિય છે. યજ્ઞ થાય ત્યારે દેવતાઓ પ્રસન્ન થાય છે. તમે જે અગ્નિમાં આહુતિ નાખો છો એવું ન સમજો અગ્નિમાં જાય છે. અગ્નિ તો કેવળ વાયા મીડિયા છે. તમારા એટલે કે દેવતાઓ અને મનુષ્ય વચ્ચેનું કોઈ જો વાયા મીડિયા સાધન હોય તો તે અગ્નિ છે. ભગવાનના અનંત મુખ છે. ભગવાનનું વર્ણન વેદોમાં કર્યું ત્યારે વેદોમાં આવું વર્ણન છે. હરે ઓમ સહસ્રશીર્ષા પૂર્વા સહસ્રાક્ષ સહસ્રપાદ સહસ્રશીર્ષા. ભગવાનના 1000 મુખ છે પણ ભગવાનના 2 મુખ પ્રાધાન્ય છે. એક અગ્નિ છે અને બીજું બ્રાહ્મણ છે. એટલે તમે જ્યારે બ્રાહ્મણને જમાડો ને ત્યારે એનાથી ભગવાન પ્રસન્ન થાય. એનું કારણ બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે. ભગવાને જે વાણી વેદમાં કહી છે એ વેદ વાણીનો પ્રચાર કોણ કરશે? એ બ્રાહ્મણના મુખ દ્વારા થાય છે. અને તેથી બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે. અને આમ પણ બ્રાહ્મણો ભગવાનના મુખમાંથી નિર્માણ થયા છે. બ્રાહ્મણસ્ય મુખમાસિ બાહુરાજન્યઃ. આ બ્રાહ્મણો એ ભગવાનનું મુખ છે. અગ્નિ એ ભગવાનનું મુખ છે. તેથી તમે અગ્નિમાં જે આહુતિ આપો છો તમારા મનમાં એમ થાય પદાર્થ તો ભસ્મ થઈ ગયો, એવું નથી. એનું જે સારભૂત તત્વ છે એ અગ્નિ જે દેવતાની પાસે લઈ જા. હવે આ બધું યજ્ઞ એટલે શું, અગ્નિ કેવી રીતે લઈ જાય છે, આ બધું સમજાવ કે શું આ આપણું જૂથ લઈ જાય.
નથી. મા બાપ એવી ઈચ્છા રાખતા હોય કે છોકરો મને કમાઈ ઉધાર આપે તો સારું, ઉધાર આપે તો સારું, સારાથી રાજી થાય છે. આ દેવતાઓ છે, માતા પિતા છે અને સજ્જન પુરુષો છે એ સ્વભાવથી જ રાજી થાય છે. સ્વભાવે નહિ તુષ્યંતિ દેવા સત્પુરુષા પિતા. દેવતાઓ, સજ્જન પુરુષ અને પિતા એ તો તમારો સ્વભાવ જોઈને રાજી થઈ જાય. છોકરાનો સ્વભાવ સારો હોય, પ્રેમથી આવી મા બાપ પાસે બેસે અને માતા પિતાની આજ્ઞાનું પાલન કરે, મા બાપ રાજી. સ્વભાવથી રાજી થઈ જાય, પદાર્થની જરૂર નથી. સાધારણ જીવોનો એવો નિયમ છે, તમે કોઈને ત્યાં જાઓ પછી કઈ વસ્તુ ભેટ લઈ જાઓ એટલે રાજી. પદાર્થથી પ્રસન્ન થાય તે જીવ અને પ્રણામથી પ્રસન્ન થાય તે શિવ. આ ભગવાન શિવ તો કેવા છે, આર્યા પ્રેમથી હાથ જોડો. બીજા બધા દેવતાઓને ભેટ ચોડાવ કરવી હોય તો તમારે બધી બહુ તૈયારી કરવી પડે, કેટલા બધા ભોગ લગાડવા પડે. ભગવાન શિવ તો જરેને તુષ્યતિ શિવ, એ લોકોમાં પાણી રેડો ભગવાન. એ પાણી પણ તમે તમારા ઘરમાંથી લાવો તો કઈ નદીમાં લઈ લો ચાલશે. એમાં તમારા પાપ થઈ જાય કે પણ પદાર્થ કઈ ચાલે કરે. નદીમાંથી લાવો એટલે કે ટેક્સી ભાંગર નહીં. એ પાણી પણ એને નિર્માણ કરેલું છે, આપણે નિર્માણ કરેલું નથી. જીવ ભગવાનને શું આપી શકે મને કહો? ભગવાનને આપવા જેવું જીવની પાસે કઈ છે? જીવનું સામર્થ્ય છે કે ભગવાનને કઈ આપી શકે? છતાં લોકો એટલા ભેટ લગાવતા હોય કે આપતા જ જોવા જેવું હોય. લોકો આ મંદિરમાં ઉભા પછી આમ ગરબામાં હાર, એ લોકોની સ્પર્શેન્દ્રિય બહુ પાવરફુલ હોય. જેવો ગરબામાં હાર થાય એટલે ખબર જ પડી જાય રૂપિયો છે કે આમ ગપ્પો મારે. હાથ બહાર ના કાઢે, લોકો અંદર જ ગરબામાં પછી આમ હાથ બહાર મારવા એને સ્પર્શથી ખબર પડે 50 પૈસાની પાછો ગપ્પો મારે, આમ બાપરી આવે પાછો ગપ્પો મારે, રસ્તો આવે ત્યારે હાથ બહાર કાઢે, હાથ બહાર કાઢે. સ્પર્શેન્દ્રિય બહુ પાવરફુલ. અને પછી દસ્તો શીખો કાઢીને આમ નાખે ભગવાનના ઉપકાર કરવા માટે. કોઈ છોકરાના બાપનો ગરબો હોય, બાપા વાંચી આવે અને બાપાએ આમ તો પોતા ભેળ્યો હોય, એમાંથી 100 ની આમ 5 નોટ કાઢી પછી 1 નોટ કાઢી બાપને આપે, લો મારા તરફથી જલસા કરો. એનો બાપ ડાબા હાથથી કાન પકડી કે 4,000 મૂકી દે. આપણે ભગવાનને આપવાની નહીં, આપણી યોગ્યતાને લાયકાત કરી. તમે મને કહો, આ જગતમાં એવી કઈ વસ્તુ છે જે જીવ શિવને અર્પણ કરી શકે? ભગવાનને આપવા જેવું તો મન છે. બાકી ભગવાન તો લક્ષ્મીપતિ છે, એને જીવ શું આપી શકે? રત્નાકરસ્તવર્યમ ગૃહણી ચ પદ્મા. ભગવાન ક્યાં રહે છે? દરિયામાં. એનું એક નામ છે રત્નાકર. જે અસંખ્ય રત્નો છે એ કોઈનું ઘર છે. જે રત્નાકરમાં રહે છે, જ્યાંથી મોતિયો નીકળે છે, જ્યાંથી રત્ન નીકળે છે, એમાં એ સૂઈ રહે છે. અને એ તો ક્ષીર સાગરમાં રહે છે. હવે બધા ભક્ત તમે ક્યાં હો? ક્ષીર સાગર એટલે શું? રત્નાકર ભગવાન ક્યાં રહે છે? આ બધું બોલતું રહેશે તો ક્યાં પાર? ભાગવતની કથામાં બહુ વિષય આવે છે. જીવે ભગવાનને કંઈ આપવું હોય તો શું આપી શકે? ભગવાનની ગીતામાં બહુ સરસ લખ્યું, પતરં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. જે મને ભક્તિથી આટલી વસ્તુ આપે છે, પત્ર, પુષ્પ, ફલં, તોયં. તોયં એટલે જળ. ત્યારે પત્રમ એટલે કયું? બિલ્વપત્રમ, ભગવાન શિવનો. પુષ્પમ, ધતુરાનું ફૂલ ચડાવો, ભગવાનને બહુ પ્રિય. ફલમ, ભગવાન શિવને ફળ આપવાનું. કયું ફળ આપવાનું ખબર છે? આ શ્રીફળ છે, આ માથું છે એ ભગવાનને અર્પણ કરવાનું. અને પત્ર એટલે તમે જ્યારે ભગવાનને હાથ જોડો, આમ હાથ કરો ને ત્યારે કમળના પત્ર જેવો આકાર થાય, ત્યારે ભગવાનને પ્રણામ કરો, એ પત્ર છે. પુષ્પ કયું? આ નયન અને મુખ એ પુષ્પ છે. જ્યારે આમ મુખ આમ પ્રસન્ન હોય, ખીલેલું હોય, ઘણા તો ભગવાનની પાસે જાય તો આપણા કોઈ બાળકો જ નથી. જેમાં તું જાતે રડતો રડતો તારા કોઈ જોવાનું કઈ મન થાય? છોકરો રડતો હોય ત્યારે માના મનમાં વિચાર આવે, શાંત રહેવું સારું, શાંત રહેવું સારું. એટલે છોકરાને શાંત કરવા માટે આપણે જુદા જુદા પ્રયત્ન કરી. ઘરમાં પીળું હોય તો આપે, દ્રાક્ષ હોય તો આપે. દ્રાક્ષમ ખાજો ઉડમામૃતમ સુકદલમ અથવા યોજયત્યમ વિકાસ્ય. દ્રાક્ષ હોય, ખજૂર હોય, કેરી હોય, કેળા હોય, દાડમ હોય, ચીકુ હોય, પપૈયા હોય, જેને ઘરમાં આટલો હોય તે સુકદલમ અથવા તો કેવું તો કેવું એ બાળકને રાજી કરવા માટે આપે. પેલા બાળકો રડરડ કરે ત્યારે માતા છે આપણી ભેટ જોરથી આપવા. એમ કેટલા જીવો એવો હોય, ભગવાન બધું આપણે ભેળ્યા જ કરે. બંગલો આપણે કોઈ ભેળે, ગાડી આપણે કોઈ ભેળે, સંતાન આપણે કોઈ ભેળે. જ્યારે બધા રડતો જ હોય, પણ આપણાને ભગવાન મળતા જ નથી. મેં તું મને ભગવાન ઈચ્છા તો
તો નથી થતી પણ હવે આવ્યો છું એટલે જવું ભગવાનને જોવાની ઈચ્છા ત્યારે થાય હસતો ચહેરો લઈને જાઓ ભગવાનના પાસે જાઓ તો પ્રસન્નતાથી ભગવાનનું દર્શન થાય એના કરતા વધારે મોટી સંપત્તિ કઈ છે મંદિરમાં જાઓ ભગવાન સામે છે અને તમે ઉદાસ ચહેરો લઈને જાઓ ઘણા લોકોના તો ચહેરા એવા ખબર ના પડે માં હવારે બી છે કે રાત્રે બી છે 24 કલાક રડતો હોય હંમેશા ફરિયાદ કરે ઠીક છે ક્યારેક કોઈ સમય જાવ તો રડવાનું હોય તો બેસ્ટ ઠીકાણે રડાય જે સદગુરુ કે સાધુ પુરુષ હોય તેની પાસે અને પરમાત્મા પાસે પણ પરમાત્મા પાસે ક્યારે રડવાનું પરમાત્માનો વિયોગ થતો હોય ત્યાં ભગવાનને કેવા ઉતારો વિયોગ ન થાય તારું નામ સ્મરણ છે એ છૂટે નહીં એવી ઈચ્છા કરો આ ભગવાન શિવ તો કેવા છે અઢળક સંપત્તિ જેના ઉપર કૃપા કરે છે આપી દે છે ભગવાનનું દર્શન થાય એના કરતા વધારે સારું શું આ દેવ પ્રિય જે હતો એ હંમેશા દેવતાઓને પ્રિય હોય તેવા કર્મ કરતો હતો આ વેદ પ્રિયને જે બીજો પુત્ર થયો એ બીજા પુત્રનું નામ રાખ્યું હતું પ્રિય મેધા જે એકદમ મેધાવી બુદ્ધિમાન બની ગયો ઘણા લોકો બુદ્ધિનો ઉપયોગ કેવળ પૈસા કમાવા માટે કરે બીજા કોઈ કામમાં બુદ્ધિનો ઉપયોગ કરે ભગવાને બુદ્ધિ આપી હોય તો સરકારીમાં વાપરો સંપત્તિ અને શક્તિ એનો સદુપયોગ કરે છે દેવ અને દુરુપયોગ કરે છે દૈવ તમને ભગવાને બુદ્ધિ આપી હોય તો એનો સારા કામમાં ઉપયોગ કરો કેટલા લોકો તો બુદ્ધિનો ઉપયોગ બીજાને બેવકૂફ કેમ બનાવવા બીજાને બનાવી કેમ તો બીજાના ધર્મની સંપત્તિ મારા ધર્મમાં કેમ આવે આના માટે બુદ્ધિનો ઉપયોગ કરતો એક વાર કેવું બન્યું એક છોકરો સ્કૂલમાં ગયો આ તો કોઈ દિવસ ગીર જાય જ નહીં ને આજે સ્કૂલમાં ગયો થોડો મોડો ગયો શિક્ષક જરા કામ ચડ્યા બીજું ભાઈ કેમ મોડો આવ્યો ને જોયું શિક્ષકનો સ્વર જરા ઊંચો લાગે છે અને જરા થોડો મારે સાહેબ તમારે ઘેર મારે ભાઈ મારે ઘેર કામ માટે ગયો હતો સાહેબ અમારે ત્યાં શ્રાદ્ધ હતું દૂધ પાક બનાવ્યું તમારે ઘેર આપવા સાહેબ સારું પણ આ તો શિક્ષકના મનમાં પણ વિચાર કર્યો કે આ આટલા વખત હું આને ઓળખું છું કોઈ દિવસ મારે ઘેર ગયો નહીં ને આજે તેને મારા ફ્રેન્ડ ભાઈ યાર પાછું કરે કે અહીંયા આવ્યો પણ મારે ઘેર કેમ આપવા ગયો કે સાહેબ અમારા દુકાનનું તપેલું ખુલ્લું રહી ગયું કૂતરાએ મને મોડું નાખ્યું મારા પપ્પાએ કીધું જા તારા સાહેબ ને ઘેર લોકોને બ્રાહ્મણ યાદ આવે દેવતાઓ યાદ આવે પણ ક્યારે ગરબાને આવું થયું હોય ત્યારે કૃષ્ણાર્પણ કરી આવો ભગવાન છે ને આટલો મોટો આમ થાળ લઈને ઘણીવાર બહાર કોઈ પર બધા કરવા માટે બહાર કામ કરો એક ભેગા થાળમાં આટલો મોટો થાળ એમાં બધા ખમણ ઢોકળા બધા બહુ ભરેલા અને ગાય જેને કે આ કેવી રાઈની ભક્ત છે આ દેશમાં તો બહુ ભક્ત બધા હોય પછી મને ખબર પડી ગઈકાલ સાંજના ભૂલી ગયેલા બીજમાં મૂકવાના ભૂલી ગયેલા એટલે એના એવો આખો આવી ગયો ઘર તરફ નારાયણને ગાય આતા વિપ્રેવ કરતા કોણ ગાય ભગવાન તો કેવા છે જલે ને પુષ્યની શિવ જળથી રાજી ભગવાન તો કેવળ ભક્તિથી જ રાજી થાય છે ભક્ત અતુષ્યતિ કેવલમ નતુણે ભક્તિ પ્રિયો માધવ ભગવાનને ભક્તિ પ્રિય છે ભગવાન જોતા નથી તમારી પાસે સંપત્તિ કેવી છે ભગવાન એવું જોતા નથી આ આત્મા જન્મ છે ભગવાન તમારું પરાક્રમ જોતા નથી ભક્ત અતુષ્યતિ કેવલમ ભગવાન કેવળ ભક્તિથી જ રાજી થાય છે આ બીજો પ્રિય મેધા હતો બુદ્ધિમાન હતો ત્રીજો પુત્ર થયો એનું નામ સુવ્રત વ્રત શબ્દનો અર્થ છે સંકલ્પ પ્રતિજ્ઞા એ હંમેશા સારા સંકલ્પ કરતો સારી પ્રતિજ્ઞા કરતો લોકો પણ પ્રતિજ્ઞાઓ તો કરે કરે આપણે કેવી કરે જમવા બેસે ત્યારે કઈ ધન તો ખરી જ જઈ ભલે કોઈ દિવસે કરતા હશે તો ઠીક છે પણ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ સારા સંકલ્પ કરો સારું વ્રત કરો ચોથો પુત્ર હતો એનું નામ હતું સુકર્મા સુકૃત એટલે સારું કાર્ય કરવા વાળો સુકૃત એટલે પુણ્ય જે સારું કાર્ય કરવા વાળો તો જો આ ચારે ચાર છોકરાઓ એવા હતા કે જેનાથી પિતાને સંતોષ થયો મરતી વખતે સુખથી શરીર છોડ્યું 80% લોકો દુઃખથી શરીર છોડે છે મેં ઓછા કીધા તો બ્રેક 80% બાકી બહુ લોકો દુઃખથી શરીર છોડે શરીર છોડતી વખતે માણસને પ્રસન્નતા હોતી નથી એનું કારણ શું જીવ હંમેશા અતૃપ્ત રહે છે અસંતુષ્ટ રહે છે ભગવાન ગમે તેટલું સારા પુત્ર આપે તો પણ જીવનો સ્વભાવ છે જીવ હંમેશા ફરિયાદ જ કર્યા કરે છે એને બદલે ફરી યાદ કરતો હોય તો આ ચારે ચાર પુત્રો સારા હતા વેદ પ્રિય
હવે શેઠ મરવા પડેલો તો એના મનમાં હું વિચાર કઈ દોસ્તો આમ મરવા માંડ્યો પછી બોલવાનો પ્રયત્ન કરવા લાગ્યો છોકરાઓને આમ ઈશારા કરીને આમ બોલાવ્યા છોકરાઓના મનમાં થયું બાપા કઈ દાખલી કહેવાના હશે છોકરાઓ દોડતા પિતાની પાસે આમ નજીક આવ્યા પિતાની પાસે આમ કાન રાખ્યા પિતાજીએ કીધું જો હવે મારું શરીર છૂટી જશે માંડ બોલાય છોકરાએ પિતાજી તો દેખાય છે પણ તમારી અંતિમ ઈચ્છા હોય તો કહો ત્યારે આ બાપે કહ્યું કે જો મારું શરીર છૂટી જાય તો આપણા ગામમાં મેં નાથુ હજાર છે એની પાસે જઈ તમે ત્રણેય જણા નંદન કરો છોકરાઓના મનમાં વિચાર્યો કે અહીં વડોદરામાં 1244 હેર કટિંગ શરૂ છે ને બાપાએ આ નાથુ ઉતરવા પસંદ કર્યો તો એ છોકરાએ પૂછ્યું બાપાને કેમ નાથુ પાસે કે મારા પાસે અઠવાડિયા પહેલા 6 રૂપિયા લઈ ગયો છે પાછો આપી નથી તમે ત્રણ જણા હજાર કરાવશો એટલે કઈ પૂછો રૂપિયા વસૂલ થઈ જશે એને મળતા 6 રૂપિયા કેમ વસૂલ થાય એવો વિચાર ઘણા એવું સમજે છે અંતકાળે ભગવાનનું નામ લઈ લઈને તે ચાલશે અંતકાળે ચના દેવ સ્મરણ મુક્તા કલેવરમ પણ ગીતાકારેમાં 6 શબ્દ રાખ્યો છે હમણાં ગીતાની વાત જવા દઈએ તો બધું લાંબો વિષય છે પણ અહીંયા એવું વર્ણન છે આ ચારે ચાર બાળકોને પિતાએ તું તમે વેદ ધર્મની રક્ષા માટે પ્રયત્ન કરજો એ બાળકો પરિપક્વ થયા વેદ ધર્મની સંસ્કૃતિના પ્રચાર માટે શિવના પાર્થિવ લિંગની આમ સ્થાપના કરી અને ભગવાનની પૂજા કરવા લાગ્યા ત્યારે રત્નમાલ નામના પર્વત ઉપર એક રાક્ષસ એટલે તમે એવું ના સમજો કે ભાગતા હોય ને બુદ્ધિમાન હોય રાક્ષસો પાસે બુદ્ધિ ન હોય એવું માનવાનું કારણ નહીં સાક્ષરા વિપરીત રાક્ષસા ભવતી સંસ્કૃતમાં સાક્ષર શબ્દનો અર્થ થાય છે વિદ્વાન અને સાક્ષરા એને ઉલટાઓ તો થાય રાક્ષસા જ્યારે વિદ્વાન માણસ ઉલટા માર્ગે ઊંધા માર્ગે જવા લાગે ત્યારે એનું નામ રાક્ષસ બહુ બુદ્ધિમાન હોય બહુ વિદ્વાન હોય પણ બુદ્ધિનો ઉપયોગ સારા કાર્યમાં નહીં ખોટા કાર્યમાં નહીં કરે આ રાક્ષસ એનું નામ દૂષણ એનું કારણ સંસ્કૃતિ માટે દૂષણ રૂપ થયો લોકોને બોલાવીને સમજાવતો પેલા બ્રાહ્મણ પેલા કઈ શું કરે પેલા ચાર બ્રાહ્મણો આખા બ્રાહ્મણ બગાડો બેટા એ પોતે શિવ શિવ કર્યા કરે છે કામ ધંધોમાં પેલા માટીના ઢેપા લઈને બેસી જાય છે પથરાની બેસી જાય છે પૂજા કરે છે અરે માટીના કઈ ભગવાન હોય પથરામાં કઈ ભગવાન હોય ત્યારે મોહમ્મદ બેગડાએ મૂર્તિ તોડી એવું નહીં હો આ વિદ્વાનો પણ મૂર્તિ તોડે પણ તોડવાની રીત જુદી એક હથિયારથી તોડે એક બુદ્ધિથી તોડે આ રાક્ષસમાં દૂષણ હતું ગામના લોકોને સમજાવતો આ બધું ભ્રમ છે એટલું જ નહીં એની પાસે એટલી બધી શક્તિ હતી એને બધા રાક્ષસોને પોતાના જે અનુયાયીઓ હતા તેને ભેગા કર્યા અને કીધું જાઓ નગરમાં ચારે બાજુ જ્યાં જ્યાં મૂર્તિ પૂજા ચાલતી હોય જ્યાં શિવની પૂજા થતી હોય જ્યાં વેદ પ્રતિકૃતિનો પ્રચાર થતો હોય જ્યાં ગાયની પૂજા થતી હોય જ્યાં યજ્ઞ આદિ થતા હોય એ બધાને નષ્ટ કરવા માટે જેટલા તીર હોય તે આગળ જેમ પેલોમાં આપણે તો ખલાસ થઈ જાય એમ ભેગા થયા બધા ભરેલા માણસો કરે ને જે ઉલટું ભણાવેલું એ બધી નગરોમાં જાય લોકોને સમજાવે અરે શું આ ભગવાન ભગવાન કરતા બેઠો છે કઈ છે ભગવાન અરે આકાશ ને કઈ ભગવાન છે કોણ જોયો છે અરે ભગવાન જોયો તો ચાલો અમારે ત્યાં પેલો દૂષણ પોતાને ભગવાન સમજતો હતો ઈશ્વરોહમ અહમ ભોગી આજે જ આવો ઢોંગ ચાલે રહ્યો નહીં હો પેલો મેઘરાજ સિદ્ધિ બ્રહ્મા બની બેસી ગયો છે પ્રજાપિતા બ્રહ્મા કુમારીનું આવું ઉપર છે તે દાડે રત્નમાલ પર્વત પસંદ આવ્યો તો આપણે આવું પર્વત ત્યાં પર્વતો ઉપર જે સજ્જનો રહે છે વૃદ્ધોનો રાક્ષસો પણ પહોંચે આ મેઘરાજ સિદ્ધિ પણ પોતે બ્રહ્મા તરીકે બેસી ગયો તો એવો પ્રજાપિતા બ્રહ્મા કુમાર ઈશ્વરી વિશ્વવિદ્યાલય એમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણ છે એમાં બ્રહ્માનો જે ફોટો છે એમાં તો જપાવાળો જે છે તે મેઘરાજ સિદ્ધિ એને પેલા 1945 માં ઓમ મંડળની સ્થાપના કરી પછી રેવના કેસમાં કઈ ગડબડ થઈ ગઈ ભાગીને આવ્યો પછી આ કુમારીઓની સંસ્થા ચલાવવા લાગ્યો અને પોતાને બ્રહ્મા બનાવવા લાગ્યો અને પછી તો બધા બહુ ઉલટા સુલટા સિદ્ધાંત ચલાવવા લાગ્યા હવે એના બધા સિદ્ધાંતો હમણાં તમને ખ્યાલ પણ આ તો ધર્મનું આચરણ ઉડી ગયું ધર્મના નામે જે લોકો ઢોંગ ધરી ચલાવવા લાગશે પછી તો શિવ જુદા શંકર જુદા આત્મા બહુ કુછ છે શિવ જુદા છે શંકર જુદા છે હવે એની બધી ક્યાં ચર્ચા કરી આ તો પેલા રાક્ષસની વાત હતી એટલે મને એનું સ્મરણ થઈ ગયું ભેગું હોય એટલે તમને ઉલ્લેખ કર્યો પણ ત્યાં રત્નમાલ પર્વત ઉપર આ દૂષણ નામનો એક દૈત્ય તો બહુ ભયાનક એને પોતાના માણસોને બોલાવીને કીધું જાઓ ત્યાં રહેલા ચાર બ્રાહ્મણો છે આપણે ગામને બગાડે છે હવે બગાડતા હતા પોતે છતાં એવું સમજે કે પેલા લોકો બગાડે છે આ હિરણ્યકશિપુનું પણ આવું હતું પ્રહલાદ ભગવાનનું નામ સ્મરણ કરતો હતો સેવકોને બોલાવીને કીધું કે આ છોકરાને કોણે બગાડ્યું હવે કોણ પકડ્યો આ છોકરો પકડ્યો હતો બાપ પકડ્યો છતાં હિરણ્યકશિપુ આવું સમજતો હતો આ છોકરો પકડી ગયો
ભગવાન આમને પ્રગટ કરતા નથી. આપણે ઘણીવાર બોલીએ છીએ લોકો એમ કે અહીંયા પથ્થરમાં ભગવાન છે, પથ્થરમાં ભગવાન છે, તો આટલા બધા લોકો બોલવા ગયા ભગવાન કેમ પ્રગટ કરતો નથી? ભગવાન આટલા જલ્દી આવે તો પછી આપણે સાધના કરવાની જરૂર નહીં, ખાલી કોઈ લઈ જતો રહ્યો પ્રગટ થઈ જશે. ત્યાં ભગવાન પ્રગટ થાય. ભગવાન તમને બુદ્ધિ આપી, શક્તિ આપી, તમે ભગવાન અને સંસ્કૃતિના કામ માટે દોડો અને પછી તમારી શક્તિ ઓછી પડે ત્યારે ભગવાન આવે. ભગવાન એવું કહે છે હું સાધુઓનું રક્ષણ કરવા આવું છું અને દુષ્ટોનો વિનાશ કરવા આવું છું. લોકો આવું સમજે છે કે ભગવાન જો દુષ્ટોનો વિનાશ કરવા આવે તો મોહમ્મદ જેટલો જ્યારે કોઈ તોડવા માટે આવે ત્યારે ભગવાન કેમ ના આવ્યા? પણ પહેલા ભગવાન આગળ એક વચન કહે છે પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં. હું સાધુ પુરુષોનું રક્ષણ કરવા માટે આવું છું અને દુષ્ટોનો વિનાશ કરવા માટે આવું છું. પણ સાધુ જ ન હોય તો ભગવાન રક્ષણ કોણ કરે? અહીંયા આ દૈત્ય આલા પેલા બ્રાહ્મણો પૂજામાં બેઠા હતા, ભગવાનના પાર્થિવ લિંગ સામે આ પૂજા કરતા હતા અને પેલા દૈત્યો ત્યાં આવ્યા. આ બ્રાહ્મણોને બહુ ધાર ગતિ આપી, બહુ ભય કરતા લોકો એમને પોતાનું પૂજાનું કામ ચાલુ કર્યું. તે દૈત્ય કીધું અમે તમારો વધ કરીશું, અમને દૂષણની આજ્ઞા છે. દૂષણ પોતે ત્યાં આવી ગયો અને કીધું આ બ્રાહ્મણોનો વધ કરો, હું જોઉં છું એમની રક્ષા કોણ કરે છે. અરે આ પાર્થિવ લિંગ કઈ રક્ષા કરતું હશે? આ જળ લિંગ છે એની રક્ષા કરવાને સમર્થ નથી. અને આમ કહીને પેલા જે બ્રાહ્મણો ઉપર જે પ્રહાર કરવાના માટે તૈયાર થયા ત્યાં ભયંકર એકદમ અવાજ થયો ધ્વનિ અને જે પાર્થિવ શિવલિંગ રાખ્યો તેમાં એક આમ ખાડો પડ્યો અને એમાંથી ભગવાન શંકર આમ બહાર આવ્યા. અને ભગવાનનું રૂપ કેવું હતું? ભગવાનનો કાળના અલંકાર છે. તેથી ભગવાનનું નામ મહાકાલ છે. કાળ કોને કહેવાય? જે આખા જગતનું ભક્ષણ કરે તેનું નામ કાળ છે. કાળ જગત દેખાઈ શકે, કાલો જગત ભક્ષક. જેમ તમારું ભક્ષ્ય અન્ન છે એમ કાળનું ભક્ષ્ય બ્રહ્માંડ છે. કાળ આખા જગતને ખાઈ શકે છે પણ શિવને ખાઈ શકતો નથી. ભગવાન શિવ એ તો કાળના અલંકાર. ભગવાન મહાકાલ ત્યાંથી આમ પ્રગટ થયા અને ભગવાને આ જે દૂષણ નામનો દૈત્ય હતો એની સામે હુંકાર કર્યો. કેવળ ભગવાનના હુંકાર સાથે સૈન્ય સાથે કર્યો હતો અને ભગવાન મહાકાલ આવ્યા. આ નગરના બધા લોકો ભેગા થયા. આ બ્રાહ્મણોની જે ભક્તિ છે અને બ્રાહ્મણોનું જે તપ છે તેનું આ પરિણામ હતું. આ બધા બ્રાહ્મણોએ ભગવાનની સામે આમ પ્રાર્થના કરી. ભગવાન એકદમ રૌદ્ર સ્વરૂપમાં હતા એનું કારણ સંહાર કરવા આવ્યો. આગળ જે ભગવાનનું પ્રાગટ્ય કર્યું ને જેમ ચંદ્રે ઉપાસના કરી એ તો ચંદ્ર પ્રાયશ્ચિત કરવા માટે બેઠો એટલે ભગવાન તેના ઉપર પ્રસન્ન થઈને આવ્યા હતા. મલ્લિકાર્જુનના અંદર ભગવાન આવ્યા ત્યારે કાર્તિકેયને દીકરાને મનાવવા માટે આવ્યા હતા અને અર્જુન સાથે કિરાતના વેશમાં યુદ્ધ કર્યું. અહીંયા ભગવાન આવ્યા અને સંહાર કરવા. અહીંયા ભગવાનનું જે સ્વરૂપ છે તે રૌદ્ર રૂપ છે. ભગવાનનું નામ છે મહાકાલ. હજુ પણ ત્યાં ખાડો છે શિવલિંગમાં જેમાંથી ભગવાન આમ બહાર આવ્યા હતા. ઉજ્જૈનમાં દર્શન કરવા માટે જાઓ ત્યારે બરાબર નિરીક્ષણ કરો. ઉજ્જૈન્યામ મહાકાલમ ઓંકારમ અમરેશ્વરમ. ઉજ્જૈનમાં ભગવાન પ્રગટ થયા. આ બ્રાહ્મણો ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ તમે અહીંયા જ રહો અને ભગવાન શંકર તેમની પ્રાર્થનાને માન આપી અને ક્ષિપ્રા નદીના કિનારા ઉપર ઉજ્જૈની નગરીમાં આવી રહ્યા. એ ભગવાનનું જે જ્યોતિર્લિંગ છે એનું નામ મહાકાલેશ્વર. ભગવાન શ્રી કૃષ્ણ પણ કાળના કાળ છે. તેથી તો ભગવાનનું વર્ણન કરી ત્યારે આચાર્ય લખ્યું કે કાલં કાલ કલાતીતં કલિતાસે સંકલિતો સ્વર્ણમ કાલત્રયગતિ હેતું પ્રણમત ગોવિંદં પરમાનંદં મૃત્તં પ્રિય સોતા હેતુ કારણ સંસવ સંગ્રાસમ વ્યાંત વક્રા લોકિત લોકા લોકચતોદશ લોકાલિં કાલં કાલ કલાતીતં. ભગવાન તો કાળના કાળ છે. ભગવાન મહાકાલ ઉજ્જૈનમાં પ્રગટ થયા. તે
જાતે કચરો વાળવા માટે બેસે. ચંદ્રસેન રાજા મહાકાળની પૂજા કરવા માટે બેસે, જાતે બેસે. આ ચંદ્રસેન નામનો જે રાજા હતો એની પાસે બહુ વૈભવ હતો. તેના વૈભવનું રહસ્ય એવું હતું કે ભગવાન શંકરનો મણિભદ્ર નામનો એક ગણ હતો, એની પાસે એક ચિંતામણી. તમે લોકોએ પારસમણીનું નામ સાંભળ્યું છે? આ પારસમણી કોણ કેવો હોય? જે લોઢાને સ્પર્શ કરે ને તો સોનું બનાવે, એનું નામ પારસમણી છે. પણ આ ચિંતામણી તો એવો અદ્ભુત હતો કે ભગવાન શંકરના એક ગણ મણિભદ્ર આપ્યો હતો. એ શીશુ હોય, કાંટું હોય, બીજી જે ધાતુ હોય, તાંબુ હોય, એને પણ કલઈ હોય, એને તો સ્પર્શ કરવામાં આવે તો એને સોનું બનાવે. આ ચિંતામણી વિશેષ હતી. આટલી સંપત્તિ રાજાના પાસે હતી, આપણી પાસે પારસમણી આવે તો એક મોટો વેપારી હતો તેલનો. એક કોઈ કારણસર બહુ મોટું નુકસાન થયું. કેટલું મોટું નુકસાન થયું? તેલની મોટી આવે ટાંકીઓ ભરી રાખેલી, બહુ મોટું નુકસાન થયું. મનમાં વિચાર કર્યો શું કરું? આત્મહત્યા કરવા જેવી સ્થિતિ આવી ગઈ. કોઈકે કીધું આ તેલની જે ટાંકીઓ છે તે લોખંડની છે અને પેલા માર્ગમાં છે એની પાસે પારસમણી છે. જો પારસમણી લઈ આવું ટાંકીને અડતા ભલે તેલના પૈસા આવે કે ના આવે, આ ટાંકીઓ આટલી જ સોનાની થઈ જશે તો તરત કામ થઈ. ત્યારે તે આ રસ્તો ખરો, ટાંકીઓ સોનાની થઈ જાય તો એમાં રૂપિયા મહાત્મા પાસે લો. મહાત્માની સેવા કરી. સેવા કરવા ક્યાં આવે? તો આ તો પારસમણી લેવા માટે આવે. તો સેવા કરવા વાળા લોકો બહુ છે. આ સંસારમાં શિષ્યોની ગુરુની કમી છે જ નહીં. બહુ ગુરુઓ છે, જગતના બધા બહુ ગુરુઓ છે. શિષ્ય વિત્તા પહારકા, જે શિષ્યનું વિત્ત એટલે ધન હરણ કરે છે, પણ પછી તો તત્ર રસ્યંતે શિષ્ય ચિત્તા પહારકા, જે શિષ્યના ચિત્તને ખેંચી લે તેવા ગુરુઓ તો બહુ ઓછા છે. બધી લાંબી લાંબી વાર્તાઓ ક્યાં તો મહાત્મા પાસે ગયો, પારસમણી માંગ્યો, મહાત્માએ પારસમણી આપ્યો, પારસમણી ઘેર આવ્યો. ટાંકી બહુ મોટી હતી, દિશાની ઉપર ચડ્યો તો પણ આમ ટાંકીનું કંઈ તો દેખાયું હતું જ નહીં. મનમાં વિચારો મારે શું કામ છે? આપણે નાખી દઉં એટલે આ તો આપ થઈ જશે. પેલું પારસમણી લઈને ટાંકીમાં બહાર ત્યાં જોવા અંદરની બહાર જે સુધી સોનાની ફરી નામ નજર કરી બહારથી કઈ સોનાની છે એવું દેખાયો નહીં. મનમાં કીધું મહાત્મા જૂઠું તો બોલે નહીં, પારસમણી કીધું છે તો પારસમણી આપ્યો છે. જો મહાત્માને પારસમણી આપ્યો છે કે હા પારસમણી આપ્યો તો આમ ટાંકીમાં પતિ ના જો વાત તો કરતો નહોતો. બધી સોનાની તંગી જોઈ મેં નજર કરી હતું ટાંકી તો લોડાની જ દેખાય છે. પણ ઉતાવળ કરી શું કરે? મોટી નિશાની મંગાવી ત્યારે જોયો બરોબર. નિશાની આમ મોટી મંગાવી જોયું તો ટાંકીઓ ખાલી થઈ, તેમાં ઝાડા વધી ગયા. તો પારસમણીને કહ્યું કે ઝાડામાં જ પડ્યો, ટાંકીઓમાં પડ્યો નતો. આપણું બધું ઝાડામાં જ અટવાયું. મહાત્માઓ બહુ ઉપદેશ આપે, બહુ ઉપદેશ આપે, પણ એટલા જન્મના ઝાડા આપે વિકારી રાખે કે અંદર સુધી અસર થાય. એ કથા સાંભળવા વાળા બહુ હોશિયાર હોય પાછા. જેમ વરસાદમાં લોકો રેનકોટ પહેરે આમ મહારાજ જે કેવું હોય છે કે એ બધું એવું જ પહેરીને આવે, મોં ઉપર એટલા બધા ઝાડા ચડ્યા હોય કે અસર થાય નહીં. બાકી કથા સાંભળીને અસર ન થાય. એક માણસ ન બચાવ કરે. ભગવાન શિવ તો પરમ કૃપાળુ છે. ચંદ્રસેન રાજાની ચિંતામણી મળ્યો. આટલી બધી સંપત્તિ હોવા છતાં, રાજ્ય હોવા છતાં રાજાના મનમાં ભક્તિનો ભાવ છે. મંદિરમાં જઈને બેઠો છે. થોડાક રૂપિયા વધ્યા હોય તો માણસ તમે કહો ને અત્યારે તમારી વાત કરી છે માળા કરવા બેસો પહેલા તો 11 માળા કરતો તો પણ હવે તો ઓફિસે આવવામાં 10 વાગી જાય છે. પણ હવે 50 વર્ષ થાય તારે 10 વાગે ઉઠી બેસી શું કામ છે? છોકરાઓને હોવ ને થોડી વાર માળા કરે. સંપત્તિ વધે પછી ભક્તિ વધવી જોઈએ. આપણું ઉલટું છે. સંપત્તિ વધે તે ભક્તિ ઘટે. સુદામા શ્રી કૃષ્ણ ત્યાં ગયા પછી પાછા ગયા ત્યારે ભગવાને બહુ સંપત્તિ આપી. ઇન્દ્ર કુબેરથી અધિક વૈભવ દીધો. ઇન્દ્રને કુબેર કરતા પણ વધારે વૈભવ સુદામાનો હતો. પણ સુદામાએ જ્યારે નગરમાં અને ઘરમાં પ્રવેશ કર્યો પોતાનું મહેલાનો સોનાનો જોયો, સુદામાનો હૃદય એકદમ ભરાઈ આવ્યો. શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી છે, હે પ્રભુ આટલી બધી સંપત્તિ માટે મારી સહાય કરો. તમે મને મારી યોગ્યતા કરતા વધારે આપ્યું છે. પ્રભુ એવું ન થાય આ સંપત્તિમાં હું એવો ગણાઈ તમને ભૂલી દઉં. ત્યારથી સુદામા મહેલના એક ઓરડામાં બેઠા છે. સંપત્તિને વૈભવનું બહુ ચિંતન કરતા નથી, શ્રી કૃષ્ણનું ચિંતન કરે છે. આ ખોલે તો પણ એવો વિચાર કરે આ શ્રી કૃપાનું ફળ છે, અમારા ઠાકોરજીની કૃપાનું ફળ છે. મારા ઠાકોરજી કેવા કરુણાવાન છે. હું તો દરિદ્ર અને કંગાલ છું. શ્રી કૃષ્ણ કેવા છે, મને કેટલો બધો વૈભવ આપ્યો. એમને વૈભવમાં પણ શ્રી કૃષ્ણનું દર્શન થાય છે. સુદામાનો સ્વભાવ સંપત્તિ મળે અને સંપત્તિ વધે પછી ભક્તિ વધારે.
આપણું એટલું હોય છે. દુકાન વધે, એની બે તારીખે ચાર પછી આપણી પ્રવૃત્તિ વધે અને ભગવાન માટે તો પ્રેમ ધીરે ધીરે વધારે ત્યારે બહુ છે. શબ્દની પ્રેમ તો બહુ છે પણ ટાઈમ નીકળતો નથી. એટલે પ્રેમ હોય ટાઈમ ના નીકળે ભલે પ્રેમ પડે. લોકોની પ્રેમની વ્યાખ્યા છે. અરે મહાકાલની પૂજા કરવા બેઠો તો મહાકાલનું સ્મરણ કરતો હતો. પૂજાનો ક્રમ છે. તમારી પાસે વધારે શક્તિ સંપત્તિ ન હોય તો ખાલી પંચોપચારથી પૂજન કરો. ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય ઇતિ પંચકમ. ભગવાનને ગંધ લગાડો એટલે ચંદન લગાડો, પુષ્પ એટલે પુષ્પ, ધૂપ એટલે અગરબત્તી હોય તો અગરબત્તી, દીપ એટલે દીવો પ્રગટાવો. દીપ દાનનો બહુ મહિમા છે. પછી ગંધ પુષ્પ ધૂપ દીપ અને નૈવેદ્ય સાકર વગેરે જે કે ઘરમાં હાજર હોય તે ભગવાનને અર્પણ કરો. બસ પંચોપચારથી આ પાંચ ઉપચારથી પૂજા કરો તો પણ બહુ છે. અરે સિદ્ધો જળથી જ રાજી થાય એવા છે. તમારી પાસે બીજું સામર્થ્ય હોય તો 16 કરો, 30 કરો, રાજોપચારથી કરો, છત્રમ સામરે ઉજ્જવલમ ચાલન ભદ્રવડમ અને કઈના હોય તો માનસ પૂજા, મનથી પૂજા કરો. એક ભાઈએ મનમાં વિચાર કર્યો કે માનસી પૂજા સારી, એમાં ખર્ચ ના થાય. પેલામાં તો ચંદન લાવવું પડે, અર્જન લાવવું પડે, ફૂલ લાવવા પડે, એમાં ખર્ચ થાય વિચાર કરો. એના કરતા મનથી પૂજા કરવાની એટલે મનથી જ કલ્પના કરવાની કે ભગવાનને રત્નનું સિંહાસન અર્પણ કર્યું છે. પછી મનથી કરવાનું હોય તો હું કરવા સોનું ચાંદી રત્ન ના લાવે આપવું હોય ત્યારે આપણે બધી વાત છે. કલ્પના કરવામાં શું વાંધો? અને એને તો મનથી કલ્પના કરવા માંડી. રત્ન લઈ વિમલે સ્થાનંદ વિયામર નાના રત્ન એટલે એક પ્રકારના નહીં ઘણા પ્રકાર નાના રત્ન ભૂષિતમ દેવદાન પોદાન કિલમ ચંદનમ. ભગવાનની પૂજા કરે, ભગવાન તમને સિંહાસન આપી ગયા, વિરાજમાન થાઓ. અને મનમાં ભાવના કરે ભગવાન આવ્યા છે, ભગવાન બેઠા છે, ભગવાન સિંહાસન પર બેઠા છે. પ્રભુ તમને નૈવેદ્ય માટે આ અર્પણ કરું છું. લો તમારી પાસે દૂધનો વાડકો રાખ્યો છે, એમાં સાકર નાખું છું. મનથી ત્યાં સાકર નાખવા દો તમે આમ વધારે નથી ગયો એટલે આમ સાકર કાઢી લ્યો. હવે સાકર તો કાઢી જ નથી, ખાલી કલ્પના જ કરે પણ સાકર વધારે પડી ગઈ એવું લાગ્યું એટલે આમ મુઠ્ઠી ભરી આમ લેવા ગયો. તો ભગવાને આમ હાથ પકડી દીધું લંડુ. મનથી કલ્પના કરે તો તોય પાછી કાઢવા દે. એક પૈસાનો ખર્ચ નહીં, ખાલી કલ્પના કરવાની છે. તમારા મનમાં વિચાર આવે આવો કંજૂસ છતાં ભગવાન પ્રસન્ન થઈને હાથ કેમ પકડ્યો? એનું કારણ એને તન્મયતા થઈ કે સાચે ખાડ પડી છે. કેટલી તન્મયતા હશે? ત્યારે ખાડ દેખાય છે ભગવાન પણ દેખાયા હશે. બંને એક સાથે ચાલે છે કલ્પનામાં. તમે ભક્તિમાં તન્મયતા. તમારો ભાવ કેવો છે? ભાવના પ્રધાન છે પૂજામાં. બાકી તમારામાં ભાવ નહીં હોય તો તમે જળ મૂર્તિની વાત જવા દો. લોકોને જીવતા મા બાપ છે એ જળ જેવા દેખાય છે એની હાથે બોલે છે. તમારામાં જો ભાવ હશે તો તમને મૂર્તિમાં ભગવાન દેખાશે. તમારું હૃદય જો જળ અને પથ્થર જેવું હોય તદસ્મસારમ હૃદયમ કતેદમ. જેને ભગવાનનો શ્રી વિગ્રહ જોયા પછી હૃદયમાં ભાવ ઉભરાતો નથી, તદસ્મસારમ એનું હૃદય પથ્થર. ભગવાનનું નામ લેकर સાંભળ્યા પછી શરીરમાં રોમાંચ થવા જોઈએ. આ વાણીઓ ભલે માનસી પૂજા કરતો હતો પણ તન્મય થયો કે ભગવાન આવ્યા છે, ભગવાનને અર્પણ કરી રહ્યો છે એવી ભાવના સાથે પૂજા કરો. ભગવાનની પૂજાના જુદા જુદા પ્રકાર શિવ પુરાણમાં લખ્યા છે. ટૂંકમાં રાજા પૂજા કરતો હતો. રાજાનો વૈભવ કેવો હતો? જ્યારે રાજા મહાકાળની પૂજા કરતો હતો ત્યારે એક ગોપ સ્ત્રી પોતાના બાળકને લઈને ત્યાં આવી. આ બાળકની અવસ્થા થઈ 5 વર્ષ. રાજા પૂજા કરે છે. પેલી ગોપસ્ત્રી દર્શન કરવા માટે આ દ્વારમાં ઊભી છે. એની જોડે પેલો છોકરો ઊભો છે. જે રાજા પૂજા કરતો હતો છોકરો આમ બરાબર રાજાના તરફ જોતો હતો કે રાજાએ ભગવાનના ઉપર જળ ચડાવ્યું છે. હવે રાજા ભગવાનના ઉપર દૂધ ચડાવ્યું છે. હવે રાજા પંચામૃતથી સ્નાન કરાવે છે. હવે રાજા શેરડીના વસ્તીના ભગવાનને સ્નાન કરાવે છે. હવે ભગવાનના ઉપર બિલીપત્ર રાખે છે. હવે ભગવાનના ઉપર પુષ્પ રાખે છે. હવે ભગવાનના ઉપર ગ્રંથ એવું એકદમ ધ્યાનથી લો બાળક કરતો એકદમ એવો તન્મય થયો. પૂર્વના સંસ્કાર હતા એ બધા જાગૃત. માણસનો સ્વભાવ છે ને આમને નિર્માણ કરતો નથી. પૂર્વના જે સંસ્કાર હોય છે ને એ માણસ આ જન્મમાં સાથે લઈને આવે છે. પેલા બાળકે ભગવાનની પૂજા કરતી જોઈ એના મનમાં ભાવ ધરસ થયો. 5 વર્ષના બાળકના મનમાં પૂજા કરવાનો ભાવ થયો. એક તો બાળકો બહુ નિર્દોષ. તેને આ પૂજા જોઈ મનમાં વિચાર કર્યો આ તો ભગવાન છે, મોટા દેવ છે, મોટું શિવાલય છે, આપણાથી જવાય કે નહીં, આપણાથી આવી પૂજા થાય કે નહીં. બાળક તો એકદમ નાદાન હતો. મનમાં વિચાર કર્યો હું પણ ભગવાનની પૂજા કરીશ. બાળક એને શું કર્યું? એક પત્રો વેદી બનાવી આમ નાખી. એમાં પેલો આમ પત્રો પછી જે બાળકો રમત કરતા હોય છે કઈ પણ વસ્તુ હાથમાં આવે તો લે અને
જાણે સાક્ષાત શિવની પૂજા કરતો હોય આ બાળકના મનમાં એવો ભાવ છે અતિશય તન્મયતા થાય ત્યારે દેહનું ભાન ભૂલાય પૂજા કરતા કરતા જપ કરતા કરતા દેહનું ભાન ભૂલાય અને મન પદાકાર થાય તો એનું ફળ બહુ મળે છે આપણે ત્યાં રાજયોગમાં પતંજલિ બહુ સુંદર કહે છે તન જપસ્તદર્થ ભાવનમ તમે જેવો જપ કરો એવી ભાવના આ બાળક પંચાશ્રવણ કરતો હતો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય પંચાક્ષર પાવન ઉચ્ચરંત પતિં પશુના પ્રતિભાવયંત ભિક્ષાસનાદિ સુપરિક્રમંતો કૌપિંગવંત ખલુ ભાગ્યવંત જગતમાં ભાગ્યશાળી કોણ છે જેને ભગવાન શિવના પંચાક્ષર મંત્રનો જાપ કર્યો આ બાળક પંચાક્ષરનો જાપ કરી ભગવાનની પૂજા કરવા લાગ્યો જે ભગવાનની આ પૂજા કરતો હતો અહીંયા ઘરમાં રસોઈ કરીને માં બેઠી બહુ વાર થઈ આ બાળકની રાહ જોતા બહુ બેચેન થઈ આ માની બહાર આવી જો ત્યાં બાળકને ઉપાડવા લાગી ચાલ જમવાનો સમય થયો ચાલ જમવાનો સમય થયો એ બાળકનું પૂજામાં કેવું મન લાગ્યું એને કોઈ વિષય વસ્તુ યાદ આવી નહીં આપણે તો પૂજા કરવા બેસીને ત્યારે બધું યાદ આવે મારા લાગતા નથી બધું પેલા પાસે 8,000 લેવાના છે આપીના કાલે 23 તારીખ હતી જે તે હોય છે ભાઈ તો 23 તારીખનો હતો આજે 25 તારીખ મળતા તો ચાલુ છે माला तो करने फिरे और जीव फिरे मुखमारी और मनवा को तस्वीर फिरे यही सुमिरन नहीं काट काट माला की से बताए तुलसी के चंदन लाटाओ ने आपका पीने मां मनवा लसी लसी नहीं रहता के काट माला की और अंदर पिरो या सूप माला बिचारी क्या करे घेरन हार कपूत घेरवर कपूत तो बड़ी माळा फेर के कई ना गयो अरे माळा फेरवाથી શું થાય માળામાં દોષ જ નથી ત્યારે કેટલાક તો પાછા બહુ કુશળ એમને માળા માટે પણ બધું તરત નથી माला तो मन की बनी और काट का भारत मन की माला हरी माटी को बोला आकारो भारत से कि माला तो मन की बनी और काट का भरा जो माला में गुण होवे तो कुंडे से मनी आला एમાં ગુણ હોતો તો લોકો શું કરવા બતાતે ના જો રૂપિયા કમાવા માટે કરે છે ગુણ તો મનની માળામાં છે તાત્પર્ય એવું કે માળા સારી છે કે ખરાબ છે એવું નથી ફેરવવા વાળો કેવો છે તે મહત્વનું છે માળાને દોષ આપતા નથી માળામાં ગુણ અને દોષ હોતા નથી ફેરવનારના ગુણ દોષ તેના ઉપર પ્રભાવ થાય છે એટલી માળાઓ જે છે તેનો પણ બહુ મહિમા છે તમે ફટીકની માળાથી જપ કરો ને એનું પુણ્ય વધારે છે સોનાના મણકાની માળા કરો તો એ 1000 ગણું છે પણ જો રુદ્રાક્ષની માળાથી જપ કરો તો અનંત ગણું રુદ્રાક્ષનો એક વિશેષ મહિમા છે આ બાળક તો જપ કરવા બેઠો હતો એવો તન્મય થયો હતો એની માએ બહુ કુંપાળી બાળકને ધ્યાન ન રહ્યું માં ચીડાઈને ત્યાં આવી પેલા બાળકમાં કાન પડ્યો ત્યારે હું પાડું છું અહીંયા બેસી રહ્યો આ પથરાના ઉપર પાણી રેડ્યા કરે છે ઉઈ પથરા જેવો જ છે મારે ઘરે પથરો પાક્યો છે આની પૂજા કરે છે હો માં બહુ ચીડાય આ બાળકને જ્યાં સુધી માર મારો ત્યાં સુધી તો બાળકના મનમાં કાંઈ થયું નહીં તો એ બેસી જ રહ્યો હતો પણ એની મારે ગુસ્સો આ પથરાની સામે બેસી રહ્યો પેલા એને દાબી રહ્યો એને પેલો પથરો હતો ઉપાડી હવે આ બાળકના અંતઃકરણમાં બહુ ટેસ્ટ લાગી અને આ બાળક બોલ્યો છે આ બાળક કીધું માં મેં ગયા જન્મમાં એવું પાપ કર્યું છે જેને કારણે મારો આરોગ્ય જન્મ થયો જેને ભગવાન શિવના પાર્થિવ સ્વરૂપની નિંદા કરી જે ભગવાનની મૂર્તિની નિંદા કરે એના ઘરે જન્મ થાય તો સમજવું કે આ એક પાપનું પરિણામ છે બાકી આવી ના પડે નહીં જો ભરતજીએ પણ માની ભક્તના કરી છે જ્યારે કઈ કઈએ આને વનમાં મોકલવાનું કહ્યું ભરતજી આવ્યા ભરતને ખબર પડી ત્યારે ભરતજી બોલ્યા છે અહમ જરતી મે જગત જાયો કે રામ की कोई कामना હું રામના કઈ કામના ના વિશે તું મારી માં કહી એ મારા માટે દુઃખની વાત છે જ્યારે ભરત અને શત્રુઘ્ન બહારથી આવ્યા એટલે મશાળથી આવ્યા અને ભરત શત્રુઘ્નને ખબર પડી કે આ શત્રુઘ્ન એટલો બધો ચીડાયો મંત્રાને આ બાળથી પકડીને ફર્શ ઉપર આમ ઘસી પડ્યો આ શત્રુઘ્ન જ્યારે મંત્રાને આમ ઘસીટતો હતો ત્યારે ભરતે કીધું એને છોડી ઈમાન હતામ અભી કુબ્જામ આ કુબ્જાને તું મારી નાખીશ ને તો રામ નારાયણ તું આ મંત્રાને મારવા તૈયાર થયો છે શત્રુઘ્ન મને તો એટલો ક્રોધ આવે છે આ કઈ કઈને મારી નાખું પણ રામનો વિચાર આવે છે જે તમને ભગવાનના ચિંતનમાંથી વાળે તે માતા હોય પિતા હોય
કે ભાઈ હોય એ ત્યાગ કરવાની યોગ્ય છે. તુલસીદાસે તો લખ્યું, યદ્યપિ પરમ સ્નેહી, તમારો કેટલો પણ પ્રિય કે સ્નેહી હોય, જાતે પ્રિય કે રામ વૈદેહી, જેને રામ માટે પ્રેમ ન હોય, પછી એ તાતો સંગ એનો સાથ છોડી દેવો. યદ્યપિ પરમ સ્નેહી, ભલે તમારો ગમે તેટલો શકો હોય કે વરલો હોય, પેલા પાર્લામેન્ટમાં બેઠેલા ત્યાગ કરવાનો નહીં વરલો કરો, એ વરામી તો આપણા સગાઈ નથી, વાલે નથી, અને પાછા રામનો વિરોધ કરે. હિરણ્ય કશ્યપે પરમાત્માનો વિરોધ કર્યો અને પ્રહલાદે ત્યાગ કર્યો. પિતા વગેરે પરમાત્મા અને ધર્મનો વિરોધ કરે તો હિરણ્ય કશ્યપનો વિરોધ કર્યો. વિભીષણે પોતાના ભાઈનો ત્યાગ કર્યો, કારણ રાવણે વેદ ધર્મનો વિરોધ કર્યો. ભરતે માનવ ત્યાગ કર્યો, તે વૈદિક ધર્મની રક્ષા માટે પ્રહલાદે પિતાનો, ભરતે માતાનો અને વિભીષણે ભાઈનો ત્યાગ કર્યો. જે તમને વૈદિક ધર્મમાં આવતા હશે એ કુળમાં જન્મ લીધો તો ઘણી વાત છે, છતાં પણ માતા પિતાનું કર્તવ્ય તો બને ત્યાં સુધી નિભાવવું. પ્રહલાદે પહેલે દિવસે વિરોધ નતો કર્યો, પરાકાષ્ઠા બે પછીની વાત છે. તમે ઘરમાં કાલની બાપા જોડે ઝઘડવાના બહુ કરાય ને કેટલા બધા બહુ કુશળ હોય, કયું કશું સાંભળ્યું હતું, કઈ બળતું સાંભળવાનું. ભગવાન શિવની પૂજામાં રાજા લાગેલો હતો, ગોપ બાળકના મનમાં ભાવ હતો, એ પણ પૂજા કરતો હતો. એની માએ જ્યારે તો શિવલિંગનો પથરો આમ લઈને ફેંકી દીધો, ત્યારે બાળક એની માની પ્રાર્થના કરી અને એકદમ દુઃખને કારણે મૂર્છિત થઈને ત્યાં ઘડી પડ્યો. એની મા કાશીદાન ઘેરે આવી, એ બાળક મૂર્છિત થયો. પણ તમે જેનું ચિંતન કરતા કરતા સુઈ જાઓ, સ્વપ્નમાં આપણે એકલા મૂર્છિત થયેલા બાળકને ભગવાનનું સ્વરૂપ દેખાય. એની ભગવાન માટેની ભક્તિ, એની મૂર્છા ધીરે ધીરે કરી અને જ્યાં મૂર્છા સુધી એને શું થયું, મહાકાલના મંદિરમાં સુકેલો છે. એવું ભવ્ય મંદિર થયું છે. એના મંદિરનો વૈભવ જો એટલા મહાકાલનું વૈભવ બહુ હતો. ખબર નહીં ક્યારે એમાંથી સોના માળે લૂંટાયા હશે, પણ ભગવાનની મૂર્તિ રહી છે એ કરી આપો. એની માં જ્યાં સુધી હતી, એનું ઘર હતું, એનો કલમ ખૂબ વૈભવ ભગવાને આપ્યો છે. એ બાળક જે છે એ જ્યારે મહાકાલના મંદિરમાં જાગ્યો ત્યારે એક બહુ અદ્ભુત અને આશ્ચર્યકારક ઘટના બની. જ્યાં બાળક મૂર્છામાં ત્યાં જાગીને બેઠો હતો અને સામે એને જોયું. શું જોયું ખબર છે? અતુલિત બલધામં સ્વર્ગ શૈલાભદેહં નવજવન દિશાનં જ્ઞાનિનાગર ગણ્યં સકલ ગુણ નિધાનં વાનરાણામધીશં રઘુપતિ વરદૂતં વાત જાતં નમામિ. કૌપિન ધારણ કરી અને જેના આખા શરીરના ઉપર સિંદૂરનો વર્ણ છે અને જમણા ખભા ઉપર જેને ગદા રાખી છે એ ભગવાન શિવનો અવતાર હનુમાન જે બાળકની સમય કર્યો. શિવ પુરાણમાં બહુ સુંદર કર્યું. હનુમાનજી જે પ્રગટ થયા અને હનુમાનજી આ બાળકના પર પ્રસન્ન થયા, એ બાળકને શિવ દીક્ષા આપી. હનુમાનજીએ બાળકના નામકરણ સંસ્કાર કર્યા. એ બાળક તો ગોપુત્ર તરીકે પ્રસિદ્ધ હતો. હનુમાનજી કીધું, આપથી તારું નામ શ્રીકર થશે. એ પરમાત્માનો મહાન હતો. હનુમાનજીએ શિવ સંબંધી મંત્રનો ઉપદેશ આપ્યો કે શિવની પૂજા કેવી રીતે થાય. હનુમાનજીએ આખો પૂજાનો ક્રમ તેને દેખાડ્યો. એટલું જ નહીં, હનુમાનજીએ બાળકને આશીર્વાદ આપ્યો, તારી પેઢીઓમાં જો આ ભક્તિ આવી રીતે ચાલુ રહેશે તો તારી 8 પેઢી પસાર થશે, એ પછી નંદ નામનો એક ગોપ થશે અને ભગવાન વિષ્ણુ એને ત્યાં આવશે અને નંદ બાબાને ત્યાં શ્રી કૃષ્ણ આવ્યા. એ શ્રીકરના 8મા વંશમાં આવ્યા. એ હનુમાનજીના આશીર્વાદને કારણે હનુમાનજી આ બાળકને આશીર્વાદ આપ્યો. એ ભૂમિ જે ઉજ્જૈનમાં તમે જાઓ છો, કોઈ દિવસ શ્રીકરને યાદ કર્યા ઉજ્જૈનમાં આપણે તો પ્રસાદ ખાઈ લઈએ. સતતી લોકો જે ભગવાન હશે એ બચાવ કઈ ભગવાન હોય એનો ખૂબ પદાર જેવો છે. તારી માએ ખાલી ખાલી ભાર ઉપાડે જ્યાં ભગવાન પ્રગટ થઈ આવ્યા. હનુમાનજી જે ભૂમિ ઉપર આવ્યા અને જે શ્રી કૃષ્ણ આશીર્વાદ આપ્યો અને એને ત્યાં આગળ પેઢી પછી નંદ બાબા આવ્યા અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ શ્રી નંદ બાબાને ત્યાં મોટા થયા. હનુમાનજીના આશીર્વાદનું પરિણામ હતું આ ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ. આપણે થોડી વાર ચિંતન કરીશું, પછી આગળના પ્રસંગનું અનુસંધાન કરીશું. નમઃ પાર્વતી પતયે હર મહાદેવ. ઓમકારમ મમલેશ્વરમ. જે જ્યોતિર્લિંગ છે તે ઓમકારેશ્વર છે. એ પથ્થર એ આખો પહાડ
વરસાદનો આકાર એટલે તમે અહીંયા જે જુઓ છો ને એવા અર્થમાં છે. બાકી ઓમકાર તો બીજા લોકોએ સાંપ્રદાયિક જુદી જુદી લખવા પણ માંડી છે. પણ ઓમકારમ અમલેશ્વરમ ત્યાં ભગવાનનું જે લિંગ છે એ બંને કિનારે છે. તમે નર્મદાના કિનારે ગયા છો તો જ્યાંથી તમે બેસો છો નૌકામાં સામે જવા ત્યાં પણ છે અને સામે કિનારે અને ત્યાં ગોવિંદ મુનિની ગુફા છે. તમે લોકો ગયા હશો તો તમને ખબર હશે આ ગોવિંદ મુનિ એ ભગવાન શંકરાચાર્યના ગુરુ છે. જ્યારે ભગવાન શંકરાચાર્ય નર્મદાના કિનારા ઉપર ગયા અને ગોવિંદ મુનિ જે છે એમની પાસે દીક્ષા લેવા જવાના હતા. ભગવાન શંકરાચાર્ય ગોવિંદ મુનિની ગુફામાં પહોંચ્યા ત્યારે ગોવિંદ મુનિ ધ્યાનસ્થ થઈને આમ બેઠા હતા. ધ્યાન ગુફાના એક છિદ્રમાંથી ભગવાન શંકરાચાર્ય નિરીક્ષણ કર્યું તો ગોવિંદ મુનિ ધ્યાનમાં બેઠા હતા. ધ્યાનમાં બેઠા હોય ત્યારે વિક્ષેપ થાય એ ઠીક નહીં. અને તે વખતે નર્મદામાં બહુ પૂર આવ્યું. એટલું બધું પૂર આવ્યું કે નર્મદાનું જે જળ છે તે ગુફાના દ્વાર સુધી આવ્યું અને એ જળ અંદર પ્રવેશ કરે. ભગવાન શંકરાચાર્ય પાસે કમંડલ પૂજે દ્વાર પાસે મૂક્યું. એ નર્મદાનું જેટલું જળ વધારે આવ્યું પૂરમાં એ બધું કમંડલમાં સમાય. સિદ્ધિ કે ચમત્કાર લોકોને દેખાડવા માટે આ કામ નહોતું કર્યું. કેવળ ગોવિંદ મુનિ ધ્યાનમાં બેઠા છે અને એમને વિક્ષેપ ન થાય માટે આ કામ. અને જ્યારે ગોવિંદ મુનિ સમાધિમાં ઉઠીને બહાર આવ્યા જોયું કે આ તો કોઈ સિદ્ધ બાળક છે. એમને ધ્યાનમાં ખબર પડી સાક્ષાત શંકર શંકરાચાર્યના રૂપમાં આવે છે. શંભો ચરતિ ભુવને શંકરાચાર્ય રૂપા. સાક્ષાત શંકર એક શંકરાચાર્યના રૂપ પર આ ભૂમિમાં વિચરણ કરી રહ્યા છે. અને ગોવિંદ મુનિએ બાળકને દીક્ષા આપી અને ત્યારથી એ સન્યાસી દીક્ષા થઈ. શંકરાચાર્યનો બધો વિસ્તાર વિશે ત્યાં બોલતા છે. આ તો ઓમકારેશ્વરનો પ્રસંગ છે. ત્યાં ગોવિંદ મુનિની ગુફા છે એટલા માટે તમને કહ્યું. બધા ઇતિહાસ આપણી પાસે જોતા ક્યાં બેસાય. આ ઓમકાર ક્ષેત્રમાં દેવર્ષિ નારદ ગયા અને નારદજી મેરુનું વર્ણન કર્યું. વિંધ્ય પર્વત તપ કરવાનું મન થયું. ભગવાન શિવ પ્રસન્ન થયા અને ભગવાન શિવ ત્યાં આવીને રહ્યા કે ઓમકારમ અમલેશ્વરમ પરલ્યામ વૈદ્યનાથં ચ. પરલીમાં વૈદ્યનાથ છે. ભગવાન શિવ વૈદ્યનાથ છે. એનું બીજું નામ વૈદ્યનાથ એવું પણ છે. ભગવાન શિવજી મોટા કોઈ વૈદ્ય નથી. મોટામાં મોટો રોગ કયો? ભવરોગ. એનાથી મોટો કોઈ રોગ નથી. અને ભવરોગમાંથી મુક્ત કોણ કરે? ભગવાન છે. એક તો મહામૃત્યુંજયના મંત્રમાં વર્ણન છે કે ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. ત્રિઅંબકં. અંબકં એટલે નેત્ર. જેના ત્રણ નેત્ર છે. ત્ર્યંબકં યજામહે એનું હું યજન કરું છું, પૂજન કરું છું. ઉર્વારુકમિવ જેમ પાકું થયેલું કાકડીનું ફળ એના છોડથી આપોઆપ છૂટું પડી જાય છે વિરુદ્ધથી. જે વેલો હોય છે ને તે વેલાઓ બે પ્રકારના હોય. એક આમ ઊભા જાય જે વાંસ ઉપર, વાળ ઉપર, દિવાલ ઉપર જાય છે અને બીજા આડા જાય એને માટે સંસ્કૃતમાં કહેવાય છે વિરુદ્ધ. જેમ કે ખરગૂચ, તરબૂચ આ બધા વેલામ ધર્મ જાય એ બધાના વેલામ આડા. તો વનસ્પતિના જુદા જુદા વિભાગ છે. વનસ્પતિ ઔષધિ લતા સક્ષારા વિરુદ્ધમા ઉત્સરોતસ્તવપ્રાય અંતસ્પર્શા વિરેહિણ. એ બધા વિભાગ. પણ જેમ કાકડીનું ફળ પાકું થઈને જુદું પડે છે તેમ જેની ઉપાધિ માનવ સંસારના ભયથી મુક્ત થાય અને મોક્ષ પદને પ્રાપ્ત કરે છે તે ભગવાન શંકર છે. આ ભગવાન શંકરનો પરિવાર કેવો છે? જે લોકો શિવની પૂજા કરે ને એના ઘરમાં ક્લેશ થાય નહીં. જો ઘણા લોકોના ઘરમાં પતિ પત્નીને બહુ ખટ ઝઘડા ચાલ્યા કરતા હોય છે. આ પણ કલિયુગમાં તો બહુ ચાલશે. ભાગવતમાં એવું લખ્યું છે દંપતીનાં ચ કલિયુગનાં. કલિયુગમાં પતિ પત્ની છે ખટ બધું ચાલ્યા કરશે. પણ જે ઘરમાં શિવ અને પાર્વતીની પૂજા થાય એ ઘરમાં ક્લેશ થાય નહીં. એ ઘરમાં બહુ આનંદ થાય. જેના ઘરમાં બહુ ઝઘડા ચાલતા હોય એને ભગવાન
બાકી ઘણા લોકોને આવું હોય, આખા કામમાં ડર હોય, પણ ઘરવાળી પાસે બેસે એટલે એને એવું લાગે આ બોધાય તો હા. એવું કેટલીક સ્ત્રીઓનું હોય, એવું કેટલાક પુરુષોનું હોય. દંપતિ નાટ્યકાલકનમ, દંપતિનો કલમ ચાલ્યા કરતી કંઠીમાં છે. ભગવાન શિવનું સ્મરણ કરો ને તો સંસાર સારો રહે. એનું શું કારણ છે? તમે ભગવાન શંકરનો જે પરિવાર છે ને એનો થોડો વિચાર કરો. આ ભગવાન શિવ છે એનું વાહન કયું? નંદી. અને માતાજીનું વાહન કયું? સિંહ. હવે મને કહો સિંહ અને નંદી બે મને કહો. ચાલો, ગણપતિનું વાહન કયું? ઉંદર. અને ભગવાન શંકરના ગળામાં શું? આ શાસ્ત્રીને ઉંદરને કરે. ચાલો, કાર્તિકેયનું વાહન કયું? મોર. અને ભગવાનના ગળામાં શું? તો મોરને શાસ્ત્રી બને. મને તો આખા પરિવારમાં છે કોઈને બીજા જોડે ભેદ આવે. શિવ છે તે નંદીને ખાવા જાય, શાસ્ત્ર છે તે ઉંદર ખાવા જાય. પેલા મોર જે શાસ્ત્રમાં પોતાનું ભક્ત સમજે છે, બધા એકબીજાથી ભય જોડીવાળા છે. સાસુઓને ખાવા જાય, રોટીરાણી નિરાણી જેઠાણીને એકબીજાને ખાવાનું કોઈ હાથ જેવો કોઈ મોર જેવો બધા ઘરમાં એવા જ થયા. આવા બધા વિચિત્ર સ્વભાવવાળા ભેગા થયા છે તો એમના ઘરમાં શાંતિ છે. એનું કારણ ભગવાન શિવ કઈ જઈને રહ્યા? હિમાલયમાં. બહુ ઠંડક હોય, ઘરનો જે મુખ્ય માણસ હોય ને એને તો માથે બરફ રાખીને બેસવાનું, એટલે એને મગજ બહુ ઠંડુ રાખવાનું, તો બધું આપવું આપ ચાલે. મુખ્ય માણસ હોય ઘરનો વળી લે જો વાત ફિરાઈ દે નાનો વાળવા લાગે તો ઘણા કામ વાત જમવા બે ઘરમાં આવે ત્યાંથી એમની આ લાલ જમવા બેઠો હોય ત્યારે આમ થાળી પછાડે, ઉભા જતા પગ પછાડે, પણ ગાયો બેસને કામ કરે. આ બધું જગત તારે ચલાવવું છે. નાના પણ હું નહીં હોઉં ત્યારે તમારું હું થશે, બધું શાંતિથી ચાલે. હું જઈશ તો બહુ શાંતિ થવાની. તને એવું લાગે છે તારા વગર કશું થાય નહીં. માણસ એવું સમજે છે કે મારા વડે બધું ચાલે. ઘરમાંથી વડીલ માણસ હોય એટલે હિમાલયમાં બેસવાનું, એટલે શું કરવાનું? હિમ એટલે ઠંડક, અને આ એને મગજ બહુ ઠંડુ રાખવાનું. એટલે ભગવાન શિવનું જે શિવલિંગ છે એના ઉપર નિત્ય અભિષેક થયા છે. ધીરે ધીરે આપણે પાણી પડતું જ રહે છે. કોઈ માણસ કાપો જો હવે પાણી પાડો તો માંડો છે. સજા કરવાની હોય ત્યારે કોઈના બેસા દેવાનું, એના પર માથે ટીપે પાણી પાડવાનું, મગજ ધોવા લાગે. એમાં જો છત્તો છોડાઈ દો અને આ ભૂલની પર 3 કલાક પાણી નાખો તો માણસ મગજ ખરાબ થવા લાગે. 3 દાડા વખત એડમિટ કરવું પડે. બહુ ભયંકર આપત્તિ થાય. ભગવાન શિવને વર્ષો નહીં યોગો થઈ ગયા, એમના માથા ઉપર આમ અભિષેક કરે. એ તો પ્રતીક છે. આ જગતના બધા જીવો છે ને એના ગળામાં ભગવાન શિવ અભિષેક કરતા રહ્યા. અંદર ભગવાન છે ને એટલે ગળામાં ધીરે ધીરે પાણી જમે છે. આ ગળાનો ભાગ હંમેશા ભીનો રહે છે. જો એ હુકાવા લાગે ને ડોક્ટર પાસે જવું પડે. હવે અંદર આ હુકાવા લાગે છે, શોષ પડે છે. અરે ઉનાળામાં જરા 2 કલાક પાણી ના મળે તો કેવું? અંદર 24 કલાક આ સુધાર છે. રોગ પણ નથી પડતો અને સુકાઈ પણ જતું નથી. ધીમે 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 જે તમારા શરીરમાં અભિષેક કરતો રહેલો છે, જેને કારણે તમારા શરીરનું ચૈતન્ય ટક્યું છે, એ ભગવાનના ઉપર તમે અભિષેક કરો છો. અભિષેક એટલે જળની ધારા. ભગવાન એનાથી ભગવાન શિવ ઝેર તો પી ગયા પણ મોઢામાં રાખ્યો નહીં, કારણ બોલે તો છાંટા નહીં. તમાકુ વાળા બોલતા ઘણા કામ ધંધા બોલે પર જેવો હોટાવણ કે અંદર કે હું મોઢામાં દેવું તે લોકો પાસે પોતાની ભૂલ સ્વીકારતા હોતા. એક તો મહાત્માને ટેવ પડી વારે વારે તમાકુ નામ મૂંઝવા મોઢામાં જે બધી વાત કરતો હોય, છાંટા હોય, કોઈ ગૃહસ્થની કે પધરામણી કરી મહારાજાને આશીર્વાદ આપે ને શ્રી વાસ્તવમાં સેવા તો મોઢામાંથી આમ છાંટા હોય અરે ભાઈ તું મહારાજ તમારા મોઢામાંથી છાંટા ઉડે છે. મહારાજે કીધું હું શિવનો ભક્ત છું ને એટલે મારા મુખમાંથી કવિતા પ્રગટ થઈ છે. ત્યારે ભક્તો ભેગા થયા ને એમાં એક જણના એના ઘરના એના દાદીમાનું મરણ થયું તો દાદીમાએ કીધું મારા હાડકા ગંગા ઉપર લઈ જાવ. ઉત્તર એને કહ્યું ઘેર બેઠા ગંગા એટલે મારે કઈ પધરાવા જવું એના કરતા લઈને મારા કે મોડું બોલો કેમ કે મારા હાડકા પધરાવા છે. દાદીમા તમારા મોઢામાં તો ગંગા પ્રગટ થઈ. છાણના દેવને તપસ્યાની જાણ હોય ને મહાત્માઓ આવું ભાવ કરતો હોય તો કોઈ એકાદ આવું પણ મળે. એક મહાત્મા તો મુંબઈમાં બધાને ભગવાનનું દર્શન
તાત્કાલિક જ કાર્યના અંગૂઠાને લઈને આમ ધ્રુવટીમાં અડકાડો બોલવાનું શુદ્ધાત્મા બધા પ્રેતાત્મા ભેગા કર્યા પણ બોલવાનું તો શુદ્ધાત્મા ને ભગવાન કે આદર આર્ટિફિશિયલ હવે તો પહોંચી ગયા છે અહીંયા કેરળ પાસે લોકો કોઈ એને સંસ્કાર ત્યાં લોકો ટીચરે માતા ત્યાં અંગૂઠા પકડાય ધ્રુવટીમાં લગાડે ભગવાનના દર્શન કરે તો એ ભક્ત ત્યાં મુંબઈમાં પહોંચ્યો દાદા ગયા કે ભગવાનના દર્શન કરો તો એમને તો કરાવીને દક્ષિણા તો આપવી પડે મારી ઈચ્છા છે તો તમે પહેલા દક્ષિણા ભાઈ દર્શન થાય પછી આપી ના દક્ષિણા માટે બહુ એડવાન્સમાં લઈ લો તો સારું પહેલા આપણે મોડું થાય એમાં મનમાં વિચાર એડવાન્સમાં હોય તો લઈ લો એમાં શું થાય પેલા ભક્તે કીધું કે આખું મુંબઈ નગરી છે ને હું તમને મારા તરફથી દાનમાં આપી દઉં છું તો પેલા કીધું મુંબઈ તારા બાપનું છે તારા મોક્ષ તારા બાપનો છે ફરતે આપી દઉં જેને લોકો મોક્ષ એટલે ગમત છે કે અમારા પટેલ નામ એવું દાદા ભગવાન નથી કે અમારા કલિયુગમાં બધા બહુ ભગવાનના રામડા ફાટેલા સારું જવાબ ભગવાન તો કરુણાવાન છે આ ભગવાન શિવનો પરિવાર કેવો છે એમને ઘેર કીધું છે પણ ગળામાં રાખ્યું છે પેટમાં પણ નહીં એટલે મરણ ન થાય અને કોઈને છાડા પર ન હોય એટલે ઘેર જેવું બોલે બીજું ભગવાન શંકરનો જે પરિવાર છે એ હિમાલય છે હિમ જેટલો બરફનો રંગ કેવો છે એકદમ ધવલ આઈસ એકદમ સફેદ હોય એના કરતા કોઈ વધારે સારી જતી હોય નહીં આ તો આઈસ જેવી વ્હાઇટનેસ હોય આ તો મિલ્કી દૂધના જેવી હોય આ બેમાં વ્હાઇટનેસ બહુ સરસ ત્યારે ધવલ એટલે સફેદ જે છે ને એ સત્વગુણનો રંગ છે જેની પ્રકૃતિ સાત્વિક હોય એના ઘરમાં ક્લેશ થાય જેને ઘેર ગળામાં રાખતા આવે એના ઘરમાં ક્લેશ થાય નહીં જે માથું ઠંડુ રાખે એના ઘરમાં ક્લેશ થાય નહીં શિવ એટલે જ્ઞાન જેને સમજણ હોય એના ઘરમાં ક્લેશ થાય નહીં તમે શિવ પરિવારનું રોજ દર્શન કરો તમારા ઘરમાં ક્લેશ કે વિકાસ થાય બાકી કલિયુગમાં તો દંપતી નાટ્યકલ્પનમ દંપતીઓના ઝઘડા કરે સારું આ ભગવાન શિવનો પરિવાર બહુ સુંદર છે આ ભગવાન શિવ કેવા છે કે દેવતાઓ નહીં અસુરો પણ જેની વંદના કરે છે એકવાર અસભ્ય રાવણ જે છે ને એ પોતાના ત્યાં અંદર પેલેસમાં ગયો ભવનમાં ગયો ત્યાં અંતઃપુરમાં પ્રવેશ કર્યો પછી બીજા એક ખંડમાં ગયો આ રાવણની માં હતી એનું નામ પેક્ષી ત્યાં શું પડી આ રાક્ષસો પણ ભગવાનની પૂજા કરતા હોય એવું નહીં કે રાક્ષસો પૂજા નહીં કરતા હવે તો માણસો રાક્ષસો કરતા બરકત પેલા રાક્ષસો પણ ભગવાનની પૂજા કરે આ પેક્ષી ભગવાનનું શિવલિંગ બનાવ્યું અને પૂજા કરતી હતી કે માટીમાંથી મૂર્તિકામાંથી બનાવેલું પાર્થિવ લિંગ હતું રાવણ ત્યાં અંદર આવ્યો પૂછ્યું માં શું કરે છે શિવની પૂજા આ સારું લિંગ બને પાર્થિવ લિંગ અરે પાર્થિવ માટીનું લિંગ તું રત્નનું લિંગ બનાવ સુવર્ણનું લિંગ બનાવ આ પાર્થિવ માટીનું લિંગ શું કામ બનાવ્યું તું રાવણની માં છે અને આવું પાર્થિવ લિંગ બનાવીને શું કામ છે દીકરા શિવલિંગ તો ગમે તેનું હોય તો ચાલે ના 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 આને હું કૈલાસ પર જાઉં અને ભગવાનને રાજી કરું અને ભગવાનનું આત્મલિંગ છે તે પૂજા માટે લઈ આ રાવણ પાસે બધા બહુ ગુણ હતા એક જ ગુણ હતો રાવણની દ્રષ્ટિ બહુ ખરાબ સ્ત્રીનો શત્રુ હતો એના હૃદયમાં કામ બહુ હતું માણસ પાસે રૂપિયા આવે માણસ પાસે સંપત્તિ આવે બધું આવે પણ કામ જલ્દી મળતો નથી કામ એને ભગવાન શિવે પાડ્યો છે ઉંમર વધે તો પણ કામનાઓ ખલાસ કરતી નથી ભગવાને બે ઠેકાણે બહુ આકર્ષણ રાખ્યું છે રૂપ અને રસ સુંદર રૂપ જોયા પછી માણસનું મન ચલાયમાન થાય અને સુંદર રસ એ ગમે તેટલી ઉંમર થાય 60 વર્ષ થાય 65 વર્ષ થાય તો ભરતો થાય તમારી આમ સવાય નહીં કામ ના હોય તૂટી પાવડર લાગીને ખાય પણ તેટલી ઈચ્છા થાય ઉંમર વધે તો પણ રસની તૃષ્ણા કરતી નથી સ્વાદની તૃષ્ણા કરતી નથી બહુ દિવસ ઢોકળા ખાતા નથી આજે કઈ બનાવો ઉંમર વધે તો પણ રસ એમાં બહુ તૃષ્ણા છે રૂપ અને રસ એમાં બહુ લાંબા સમય સુધી તૃષ્ણા રહે છે ત્યારે દેવીને પ્રાર્થના કરી ચંડી પાઠમાં આવે છે રૂપં દેહી જયંતેહી રૂપં દેહી જો જેમાં તૃષ્ણા રાખી છે ને એમાંથી બચવું હોય તો કયો ઉપાય સમજે માણસ ચાલતા ચાલતા ભૂમિ પર એના ઠોકર લાગે ખાડો આવે હવે પડી ગયો ત્યારે જમીન ઉપર એને ઠોકર વાગી અને એ પડી ગયો ત્યારે ઉપર મને કાઢો
જો રૂપને કારણે માણસ લપસી જતો હોય તો રૂપ જોવા વગર તો ચાલે જ નહીં, પણ રૂપ જોવાનું હોય તો પરમાત્મા કોઈ સુંદરી સ્ત્રીને જોયા પછી તમારા મનમાં એટલી કલ્પના આવે, મારા ઠાકોરજી આને બનાવે છે, એવી સરસ છે, મારા ઠાકોરજી એમાં વિરાજમાન છે, તેને માટે તમારા મનમાં ઉપભોગની ઈચ્છા થાય, આ સ્ત્રી બહુ સુંદર છે, મને ઉપભોગ કરવા મળે તો સારું, ત્યારે એના અંદર હૃદયમાંથી પરમાત્મા હોય એ તમને સાપ આપે, એમાં તમારું કલ્યાણ ન થાય. કલિયુગના જીવો દુઃખી છે એનું કારણ કલિયુગના જીવોની દ્રષ્ટિ સારી નથી, ધ્યાન નગર જાય એના મનમાં પાપની ભાવના આવે. ભાગવતમાં તો કથા છે, શિશુપાલ પૂજા કરવા બેઠો ત્યારે એની દ્રષ્ટિ રૂકમિણી તરફ. પૂજા કરતી વખતે જે પાપ કરે તે બીજા ટાઈમે શું નહીં કરે. માણસ મંદિરમાં જાય, બધા લોકોનું ટોળું હોય, જ્યાં મેળો હોય, ત્યાં પણ માણસની દ્રષ્ટિ સારી નથી. ધર્મશાસ્ત્રમાં લખ્યું છે તમે પરસ્ત્રી સાથે વાત કરો ને તો ભલે વાત કરવી પડે પણ દ્રષ્ટિ સ્થિર ન રહે. અને કદાચ વાત વધારે ચાલે કોઈ કારણસર, એવા ઘણા કારણો થાય સ્ત્રીઓ સાથે વાત કરવી પડે, પૂછવું પડે, કોઈ વાત સાંભળવી પડે, ત્યારે દ્રષ્ટિ સ્થિર ન રાખો અને કદાચ જોવાનો વારો આવે તો એના કેસ અને પક્ષ બે તરફ દ્રષ્ટિ સ્થિર ન રાખી, બાકી દ્રષ્ટિ જરા આમ તેમ રાખી, બને તો ચરણોમાં રાખી, નહીં તો આંખ બંધ કરી સામે જોવું પર ઠાકોરજીનું સ્મરણ કરો. આટલી બધી શક્તિ રાવણના પાસે હતી, ખલાસ થઈ ગયો યુદ્ધના અંદર. જેવી સ્થિતિથી રાવણની પર્વત થયો, એક જ મોટો દોષ રાવણનો હતો અને 40 જણો ભ્રષ્ટ. રાવણ બહુ બુરો હતો, રામનાથે કરવું એટલે સીતાને લઈ આવ્યો. હવે સીતાને લાવતા પહેલા તો રાવણે એટલા બધા ખોટા કામ કર્યા છે, તમને વધારે શું કહું. એની પુત્રવધુ જે રંભા હતી એના પર આ રાવણે બલાત્કાર કર્યો. એક વેદવતી નામની ઋષિ કન્યાના પર આમ બળાત્કાર પકડવા આવ્યો અને એ કન્યા અગ્નિમાં કૂદી પડી અને રાવણને શાપ આપ્યો, આજ સુધી જો કોઈ કન્યાને હાથ લગાડે તો ભસ્મ થઈ જઈશ, એટલે સીતાને હાથ નતો લગાડ્યો. લોકો તે રાવણ તો બહુ સારો સીતાને લઈ ગયો પણ માતાજીને હાથ ન લગાડ્યો, કારણ કે શાપ આપીને લઈ ગઈ એટલે ડર્યો. લોકો વાંચતા નથી, કઈ કઈ બોલતા જ હોય, જો પુરાણ શાસ્ત્ર લેતા અદરવાળા કવિતાઓ વાળા લખી દેતા હોય તો મને બહુ સચ્ચા જેને પુત્રવધુ સાથે આવી તો ભાવના રાખી છે એવો નીચ આચરણો હતો અને છતાં પણ શિવજીના માટે ભક્તિ બહુ હતી. તમારા હૃદયમાં ભક્તિ હોય પણ જ્યાં સુધી વાસના મરે નહીં ત્યાં સુધી એનું ફળ મળતું નથી. આ અસુરો જે હતા એ સાધારણ નથી, આ ભગવાનના દ્વારકા છે. રાવણમાં ગુણ બધા બહુ છે, અતિશય પાપ છે, અતિશય વાસના છે, એને કારણે રાવણ ખલાસ. એના મનમાં ભાવના હતી શિવજી મને પસંદ કરવાના માટે જાઓ અને આવ્યો કૈલાસ પર્વતના ઉપર ગયો, ત્યાં આવ્યો જ્યાં કૈલાસની આમ પાસે આવ્યો, માતાજી આમ ભગવાનની સાથે બેઠા અને મનમાં વિચાર કર્યો શિવજી જોડે વાતચીત કરવી છે. નારદે જઈને રાવણને ઉશ્કેર્યો, તને ભગવાને એવું વરદાન આપ્યું છે, તારા બહુ અતુલ બળ છે પણ એની ખાતરી તો કરવી જોઈએ. જો આ કૈલાસ તારાથી હાલે તો ભગવાનનું વરદાન થાય. આ નારદ એવો ઉપાય કરે કે દેવતાઓનું કામ બહુ સરળતાથી થઈ જાય. ત્યાં ગયો અને એની તો 20 ભુજાઓ હતી, 20 ભુજાઓ ત્યાં કૈલાસને હલાવવા લાગ્યો. આટલું બધું બળ એને કોણે આપ્યું? ભગવાને આપ્યું. હવે ભગવાને બળ આપ્યું એટલે ભગવાનનું નિવાસ સ્થાન જઈને હલાવવા લાગ્યો. આ રાવણ કેવો છે? અમસ્યત્વ સેવા સમધિગત સારમ ભુજવનમ. આ બહુ સરસ લખ્યું શ્રી મહિનામાં પુષ્પદંતે આ રાવણ જો તમે કોઈની આ વાત કરતા હોય અને થોડી હિંસા કરતા હોય, આ બીજું આ વખતે બોલે છે એમાં શ્રી મહિનામાં પુષ્પદંત આવશે. અમસ્યત્વ સેવા, આને સેવા કરી અને ભગવાન શિવના પાસેથી ભુજવનમ ભલા કૈલાસેથી પણ શું કર્યું? વડવડે કૈલાસને હલાવવા લાગ્યો અને આખો પર્વત જ્યારે હલાવ્યો માતાજી ભયભીત થયા. શિવને કીધું આખું સ્થાન હાલે ગમ થવા લાગે છે. શિવજીએ કીધું ના, મારો એક ભક્ત છે. અરે પણ આવો ભક્ત આવું ધાબો જલાવે છે. આગે એનો સ્વભાવ જરા વિચિત્ર છે અને નાનો પડી આવ્યો હતો, પછી એમાં કઈ કસર હોય નહીં. જ્યાં ભગવાનમાં કૈલાસ ત્યાં હલાવવા લાગ્યો, પાર્વતી જરા ભયભીત થયા. ભગવાન શંકરે શું કર્યું ખબર છે? પોતાનો જમણો પગ હતો, આખો પગ ઉઠાવવાની જરૂર ન પડી. આ પ્રપત્તિ એટલે શરણાગતિ
કર્યો હોય તો આ ઘૂંટણથી નીચેનો ભાગ પકડી લેવાનો. તમારે કોઈ સેવા કરવી હોય તો આ ભાગને તમે આ ગ્રહણ કરો એટલે શરણાગતિ સ્વીકાર કરી એવું કહેવાય. આ રાવણ આખા કૈલાસને હલાવતો ગયો. માતાજી ભયભીત થયા. ભગવાને શું કર્યું? અંગૂઠો પગનો હતો ને, આખો અંગૂઠો પણ નહીં. ચલિતામ મુક્ત શિરસી, ખાલી અંગૂઠાની નોક અહીંથી જરા આમ દબાવી. અલભ્યા પાતાલે, એની પાતાળમાં છે ગતિ થઈ એવી સ્થિતિ થઈ. એકદમ ધસવા લાગ્યો નીચે. ભગવાને ખાલી અંગૂઠાથી આમ જરા સ્પર્શ કરવાની અને રાવણની કોઈ ગતિ ન થઈ એવી સ્થિતિ થઈ. એની ભુજાઓ આમ કચડાઈ ગઈ. એનું પહેલા નામ હતું દશગ્રીવ, કારણ એને 10 માથાઓ હતા. પણ જેવી ભુજાઓ આમ કચડાઈ ગઈ અને ભયંકર રાવ, સંસ્કૃતમાં રાવ શબ્દ ધ્વનિ માટે છે. આ કાગડાનું નામ છે ને કાક છે ને, કૌકૌ રવા, જેનો કૌકૌ રવ એટલે અવાજ છે, એનું નામ કૌ કાક જેવું છે. રવ શબ્દનો અર્થ થાય છે ધ્વનિ. જ્યારે એની ભુજાઓ આમ દબાઈ ગઈ ત્યારે ભયંકર રાવ થયો, ત્યારે તેનું નામ રાવણ. અને ભગવાન એની ભુજાઓને દબાઈ દીધી. હવે ભુજાઓને કાઢવી કે મનના વિચાર કર્યો ભગવાન તો રાજી થાય અને નૃત્ય કરે તો એનો પગ હાલે, અને જો ભગવાનનો વાકુ છે તો ભુજાઓ નીકળી જાય. અને ભગવાન શિવની તેને સ્તુતિ કરી. રાવણે ભગવાનની જે સ્તુતિ કરી એનું નામ છે શિવ તાંડવ. જેને કારણે ભગવાનને તાંડવ કરવાની, નૃત્ય કરવાની ઈચ્છા થઈ. આપણે જે વ્યાકરણ શાસ્ત્ર મળ્યું ને એ ભગવાન શિવની કૃપાથી મળ્યું. કેન્દ્ર તારસાને નટરાજ રાજો. જ્યારે ભગવાન શંકરે નૃત્ય કર્યું અને પોતાના ડમરૂમાં આમ 14 વાર નાદ કર્યો, એમાંથી વ્યાકરણના 14 સૂત્ર નીકળ્યા. જે લોકો સિદ્ધાંત કૌમુદી ભણ્યા હોય તે ખબર છે. હવે આપણે વ્યાકરણ વિશે ક્યાં બોલું? અહીંયા રાવણે ભગવાનની સ્તુતિ કરી અને જ્યારે તેને ભગવાનની સ્તુતિ ગાઈ કે જટાટવી ગલજ્જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલંગ લંબિતમ ભુજંગ તુંગમાલિકમ
યહ શંભુ પૂજન પરમ પઠતે પ્રદોષે, એમાં આપણે પ્રદોષના દિવસે જો પાઠ કરે તસ્ય સ્થિરામ રત ગજેન્દ્ર તુરંગ યુક્તાન લક્ષ્મી સદૈવ સુમુખીમ પ્રદદાતિ શંભુ, એને ભગવાન લક્ષ્મી આપે છે. ત્યારે લક્ષ્મી, અલક્ષ્મી અને મહાલક્ષ્મી એવા લક્ષ્મીના ત્રણ ભેદ છે. મહાલક્ષ્મી નારાયણની પાસે રહે છે, સજ્જન માણસોને ત્યાં લક્ષ્મી રહે છે અને દુર્જનોના ઘરમાં અલક્ષ્મી રહે છે. આ અલક્ષ્મીનું વાહન ઘુવડ છે અને લક્ષ્મીજીનું વાહન હાથી છે. ઘુવડને દિવસે દેખાય નહીં. જેના પૈસાનો ઉપયોગ રાત્રિના પહેલા પ્રહર પછી થાય એટલે 2 નંબરના ધંધામાં થાય એ બધી અલક્ષ્મી છે. લોકો 3 કારણસર સંપત્તિ કમાય છે: જમવા, જમાડવા અને જમા કરવા. જે કેવળ જમવા માટે જ કમાય અર્થાત પોતે ભોગ ભોગવે, ભોગે રોગ ભય. જે જમવા માટે કમાય તે જસ લોકો, જે જમા કરે તે જમને લઈ જાય અને જે જમાડવા માટે કમાય તે જગદીશને ત્યાં જાય. હવે આપણે નક્કી કરવાનું દસલોકમાં જવું છે, જમલોકમાં જવું છે કે જગદીશને ઘેર જવું છે. ત્યારે જેવી ઈચ્છા હોય તેવી રીતે ઉપયોગ કરો. 3 ઉપયોગ છે લક્ષ્મીના: દાન, ભોગ. આ તો માણસ દાન કરે અને આ તો ભોગવે. કેટલાક લોકો એવા હોય ના આપી શકે ન ભોગવી શકે. યોગ ન દદાતિ, જે આપતો નથી, ન ભોગવે અને પોતે ભોગવતો નથી. નાશઃ, એનો બીજો એક જ રસ્તો છે: તસ્ય તુતિયા ગતિર ભવતિ. ચાલો, આ તો શિવ પુરાણનો વિષય છે. એમાં વચ્ચે વચ્ચે થોડું તમને કહી દઉં છું. જે મોટા કરે થોડી શિવ પુરાણ મોટા એવું બીજો વિષય થોડો આવી જાય પણ મૂળ વિષય પાછો આપણે ચાલુ રાખીએ. રાવણ ત્યાં ગયો, સ્તુતિ કરી. શિવ પુરાણમાં આ કથા આવતી હતી. અહીંયા શિવ તાંડવનો ઉલ્લેખ નથી. આ તો ભગવાનની સ્તુતિ તમારે સાંભળવી જોઈએ કે આપણે જરાક એમાં ઉલ્લેખ કર્યો. પણ ભગવાન જે છે એ પ્રસન્ન કરવાના માટે આ રાવણે તપ કર્યું. હિમાલયના દક્ષિણ બાજુમાં તેને એક મોટો ખાડો કર્યો, એમાં અગ્નિ પ્રગટાવ્યો અને ભગવાનની પૂજા કરતા કરતા પોતાના એક માથા અગ્નિમાં હોતો. 1, 2, 4 નહીં, 9 માથાઓ અગ્નિમાં હોતે. શિવ મહિમાના વર્ણન આવે છે. અને જ્યારે 9 માથા હોઈને 10મું માથું હોમવાનું તૈયાર થયો ભગવાન શિવ પ્રગટ થયા. એટલું સુંદર વરદાન. એટલું તમારું આત્મલિંગ આપો. ભગવાને વિચાર્યું આપણો આત્મલિંગ માટે છે. ભગવાને પોતાનો આત્મલિંગ આપ્યું પણ રાવણને કીધું આ લઈને ભલે જાય પણ રસ્તામાં કોઈ ઠેકાણે મૂકતો નહીં. રાવણે કીધું સારું. રાવણ તો આ ભગવાનનું આત્મલિંગ લઈને ત્યાં નીકળ્યો, રસ્તામાં આવવા લાગ્યો. જ્યાં માર્ગમાં તો દેવતાઓની સભા પડી. આનું ભગવાનનું આત્મલિંગ લઈને જાય છે, લંકામાં પહોંચી જશે, એના ઘરે પહોંચે તો બહુ અનર્થ થશે. આમ પણ શક્તિશાળી છે. જો દુષ્ટ માણસના હાથમાં શક્તિ આવે અને સંપત્તિ આવે તો દુરુપયોગ થાય છે. રાવણમાં ભક્તિ બહુ છે પણ એની વૃત્તિ કેવી છે એનું કારણ શું હતું? રાવણના પિતા ઋષિ હતા પણ એની માં કે છે આસુરી કુળની. ઉન્મત્તમ માતૃદોષેણ, છોકરો ઉન્મત્ત તો સમજી ચાલો એમાં એની માનો દોષ છે. અહીંયા તો ભગવાન દેવતાઓની સભા મળી. ભગવાનની ચિંતા થઈ. આપણા દેવતાએ વિચાર કર્યો શું કરવું? નારદજીને આપ્યું. કીધું કંઈ કરો. નારદજી હું જાઉં કરો પણ એકલું ન જાઉં, મારી જોડે કોઈને મોકલો, ગણપતિને મોકલો. ગણપતિ કીધું આની જોડે હું ન જાઉં. જો નારદજી સાથે જવું પડે પોતાની જે જાતો નારદજી સાથે જવાનું, બીજા કોઈ સાથે જવું હોય તો ઠીક છે, તો દેવતાઓને બાંધીને રાખે એવો છે. નારદજી સાથે હું જઈશ ને. દેવતાએ કીધું ભાઈ કે છે કે એકદમ જોડે જોઈએ, તમારા જોડે જવું પડે. પણ બ્રાહ્મણ રૂપ ધારણ કર્યું. ગણપતિ કીધું જો તારી જોડે હું આવું છું પણ તું મને ઉપદ્રવમાં નાખીશ ના. નારાયણ પ્રકારે ઉપદ્રવમાં નાખું. દેવતાઓનું કામ કરવા જઈએ છીએ. રાવણ ધ્રુવ છે. ગણેશ અને દેવર્ષિ નારદના રસ્તામાં મળ્યા. આને તો ગણપતિનું બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. દેવર્ષિ નારદ આમ સામે ગયા. રાવણના સામે જોયું. ઓ ઉલસ નંદન. આ નારદની ભાષા એટલે ગુલાબજામુનમાં જેમ ચાસણી તરફથી હોય ને એમાં કદાચ મીઠાશ ઓછી હોય પણ નારદ બોલે એટલે એવું ગળ્યું બોલે અને નારદને ખબર જે બહુ શક્તિશાળી હોય ને એનામાં ઘમંડ બહુ હોય. સ્તુતિ કરો એટલે રાજી થઈ જાય. ઓહો ઉલસ્તનંદન, તમારા પિતા તો ઋષિ, તમે કેવા શક્તિશાળી. ઓ તમે આખો કૈલાસ ડોલાવી રહ્યા, તમારી શક્તિ કેટલી, બધું વર્ણન જ કરો. એટલું બધું વર્ણન કર્યું. આ નારદે આના મનમાં તો બોલાવા લાગ્યો. મનમાં વિચાર કર્યો હવે આ બોલાઈ ગયો છે. કીધું
જો આ સમયનો સંધ્યાનો છે અને તો હાથમાં શિવલિંગ લઈને જાય છે સંધ્યા તો કર તારા પિતા વિકાર સંધ્યા કરતા રાવણ મનમાં વિચાર કર્યો સંધ્યા તો કરું પણ આ શિવલિંગ છે એને ક્યાં રાખું જો આ તમે થોડી વાર પકડી રાખતા હોય તો હું સંધ્યા કરી હવે જુદા જુદા પુરાણમાં જુદી કથા કોઈ એવું બળી દિશા કરવા માટે રાવણને જવું નહીં પણ મૂળ વાત એટલી કે શિવલિંગ ક્યાં રાખવું એવો પ્રશ્ન આવ્યો ત્યારે દેવર્ષિ નારદે કીધું કે આ હું ન પકડી રાખું એક કામ કરો અહીંયા તો દેખાય છે ગણપતિને તો જોડે થઈ ગયા આમ તેમ નજર કરી આ તો આ બ્રાહ્મણનો છોકરો કોઈ કીધું કે ભોગ પાડવાનું રૂપ લઈને ભગવાન આવે એવી પણ કથા શિવ પુરાણમાં આવે પણ સારું વાત એવી છે કે નારદ જ્ઞાન શક્ય થયો અને પેલો બાળક આમ વાત કરે ત્યારે ગણપતિ સમજી ગયા હવે આ બધા જ છે પેલો બાળક ત્યાં આવ્યો બોલો શું કામ છે કે આપણે જરા સંધ્યા કરવા જવું છે એટલી વાર તમે આ શિવલિંગ પકડી રાખો પેલા બાળકે કીધું હું પકડી તો રાખું છું પણ હું બાળક મારાથી બહુ વજન ઝીલાય નહીં 2 વાર હું પાડીશ 3 વાર હું પાડીશ પછી નહીં આવે તો નીચે મૂકી દઈશ રાવણે તો હા એનો વાંધો નહીં પણ હું પાડી હવે આ તો સંધ્યા કરવા ગયો એવો અર્ઘ્ય આપવો પડે અર્ઘ્ય આપવા માટે આમ હાથમાં જળ દીધું હવે 3 અર્ઘ્ય આપવા જ પડે અને મોડું થયું હોય ત્યારે ચોથો અર્ઘ્ય જેમ તમે લાઈનની મોડું ભરો ત્યારે દંડ મળવો પડે એવું સંધ્યા કે રોજ 3 અર્ઘ્ય આપવા પણ જો આ ભ્રષ્ટ થયો હોય તો તમારે ચોથો અર્ઘ્ય આપવો પડે હવે અર્ઘ્ય આપતા વચ્ચે ઉઠાઈ હવે આપણે પહેલો જ અર્ઘ્ય હતો તો ગણપતિ હું પડે એ ભાઈ વાત લાગે છે જલ્દી કર અને નારે ત્યાંથી પડવા ગણપતિ એવડા ઉભો રે મારો ખાવા મૂકીને આવજો ત્રણ મુંકો વડે પાડવા દે પણ નારદ સાંભળે નારદ તો દેખાય નહીં કઈ અસર સત્યા ખબર ગણપતિ બીજી વાર બૂમ પાડી આપણે હાથમાં વર્ગ લીધો ગાયત્રી મંત્ર બોલ્યા આમ જો પાક પાડી બોલે અને પેલા બીજી વાર બૂમ પાડી બહુ વાર લાગે છે તો કીધો હરે કૃપા ગયા તો ગણપતિ શિવલિંગ મૂકીને દોડવા પાણીનું આપણે ભરોસો નહીં જો આના હાથમાં લીધે તો લંકામાં કેદ કરીને રાખે નીચે શિવલિંગ હવે ભગવાને ના પાડે કે શિવલિંગ નીચે મૂકતો નહીં હવે નીચે ત્યાં દેવા પ્રયત્ન કરવો પડે ત્યાંથી હાલું નહીં હવે બીજા બધા પુરાણોમાં જુદી કથા છે એક પુરાણમાં તો એવી કથા છે કે એક ગોકર્ણેશ્વર મહાદેવ છે કે રાવણે બહુ બળ કર્યું એટલે શિવલિંગ ઉઘડી તો નહીં પણ એનો આકાર બદલાઈ ગયો ઉપરથી તીક્ષ્ણ ગોકર્ણ ગાયના કાન જેવો હતો માટે એનું નામ ગોકર્ણેશ્વર મહાદેવ થયું શિવ પુરાણ એવી કથા હતી શિવ પુરાણની કથા તો એટલી છે કે શિવલિંગ ત્યાં મૂક્યું શિવલિંગ ત્યાંથી હટ્યું નહીં અને દેવતાઓ બધા ભેગા થયા અને પ્રસન્ન થયા દેવર્ષિ નારદને હવે બોલાવ્યો શિવ પુરાણમાં અને કીધું જાણ્યા આનું રહસ્ય શું આ બધી કથા રાવણ પોતાની માને આમ જ્યારે આ બધી કથા સંભળાવતો હતો ત્યારે દેવર્ષિ નારદ ત્યાં પહોંચ્યા અને દેવર્ષિ નારદ પૂછ્યા કે આ ભગવાને શું લીલા કરી જરા કહે તો ખરો ત્યારે રાવણે કીધું હું હિમાલયમાં ગયો બહુ તપ કર્યું બધા માથા અગ્નિમાં હોવી દીધા ત્યારે 9 માથા અગ્નિમાં નાખી દીધા 10મું માથું નાખવા ગયા ત્યારે ભગવાને અટકાવ્યો અને ભગવાન શંકરે શું કર્યું પેલા જે 9 માથા કાપ્યા હતા ને એને રાવણના બીજા જે ધડ હતા તેની સાથે સાંધી આપ્યા એ કામ કોનું છે ડોક્ટરનું એટલે વૈદ્યનું છે ત્યારે ભગવાન શંકરે રાવણના 10 માથાઓને સર્જરી કરીને જોડી આપ્યા એટલે એ ડોક્ટરોના અધિપતિ માટે વૈદ્યનાથ એ બધા વૈદ્યોના સ્વામી કહેવાયા અને એનું નામ વૈદ્યનાથ એવું થયું ભગવાન શંકર કરતા મોટો કોઈ વૈદ્ય છે નહીં જગતમાં સૌથી પહેલા પ્લાસ્ટિક સર્જરીનો પ્રયોગ ભગવાન શંકરે દીકરા ઉપર કર્યો ગણપતિનું માથું હાથીનું લગાડ્યું બીજો પ્રયોગ સસરા ઉપર કર્યો દક્ષ પ્રજાપતિનું માથું કાપ્યું અને બકરાનું માથું લગાડ્યું અને અહીંયા ત્રીજો પ્રયોગ કર્યો રાવણના 9 માથા કપાયા હતા પાછા જોડી આપ્યા બાકી ઓપન હાર્ટ સર્જરી તો બધા બહુ કરે છે પણ માથા કાપીને કોઈ જોડે એવો ડોક્ટર હજુ સુધી પૃથ્વી ઉપર થયો નથી એ તો કૈલાસમાંથી બોલાવવા પડે ભગવાન શંકર વૈદ્યનાથ થયા જો ભગવાન પણ અવતાર
તો લોકોને મૂર્તિ પૂજાનો મહિમા સમજાવવા માટે આની સ્થાપના કરે છે. આ સ્વયં વિષ્ણુ રામના રૂપમાં આવ્યા અને સમુદ્રના કિનારા ઉપર આવ્યા પછી એમને રામેશ્વરની સ્થાપના કરી. ઘણા લોકો આવું કહે છે કે રામ ભગવાન હતા ત્યારે એમને કોની પૂજા કરી અને શું કરવા એમને પૂજા કરવી? ઘણા લોકો શંકર પોતે ભગવાન છે તો આમ પહાડી લગાવીને આમ ધ્યાન કરે છે કે શંકર કોનું ધ્યાન કરે છે? જો શંકર ધ્યાન કરે છે એ જોઈને આપણે બ્રહ્માકુમારી વાળા છે ને એમના મનમાં બહુ ભ્રમ છે. ત્યાં શંકર તપ કરવા બેઠા છે કે કોઈ ભગવાન બીજા તો હોવા જોઈએ, નહીં તો એ કોનું તપ કરે? એક વાર એક પ્રોફેસર પોતાના છોકરાને એકલો ગુંડાવવા માટે આમ બેઠો. હવે પ્રોફેસર આમ એકલો ગુંડાવતો હતો એટલામાં એક ભાઈનો આમ પ્રવેશ થયો. ત્યારે એ ભાઈએ પેલા પ્રોફેસરને કીધું, તમને એકલો નથી આવડતો તો ગુંડા કરો છો? ડબોળ એટલે એકલો આવડે છે. પેલા છોકરાને શીખવાડવા માટે ગુંડે છે. ત્યારે પ્રોફેસર એકલો ગુંડવા બેસે કે દાદા એકલો ગુંડ એનો જેવો નહીં કે દાદાને એકલો આવડતો નથી, એને દાદા ધ્યાન કરાવે છે એનો જેવો નહીં કે બીજો કોઈ ભગવાન છે. જગતના જીવોને બોધ આપવા માટે ભગવાન શિવ તો પોતાના સ્વરૂપનું ધ્યાન કરે છે, પોતે પોતાનું ધ્યાન કરે છે. આત્મામાં લીન છે. આ ખેલાડીઓ ક્રિકેટના એ લોકો ઘરમાં શું કરે? ઘરમાં મારવા લે, જામ ઉપર નાખે, પછી જાય ટ્રેકવાલ ઉપર નાખે, પાછો ટેપ કરે, બીજાને જરૂર નહીં, જાતે જમે. એની જો બીજા વગર ચાલી શકે એ ખાલી ગળા સાથે જો યાદ કરવો એ પોતે પોતાના આત્મા સાથે આમ આનંદની ખેલ કરે, ક્રિયા કરે તો ભગવાનને એવી ક્રિયા કરતા ન આવડે. તે ભગવાન જે ક્રિયા કરે છે એનું નામ જ લીલા છે. લોક વસ્તુ લીલા કૈવલ્યમ. ભગવાનને કંઈ મેળવવાનું નથી, સદા ધ્યાન કરવા માટે બેઠા છે. ત્યારે એને કહેવાય છે લીલા. જે જીવ કરે છે તે ફળ મેળવવા માટે કરે છે. મને કહો ભગવાન શંકરે કયું ફળ મેળવવા માટે? અહીંયા મેં તમને રામાયણમાં જે ઉલ્લેખ છે તે કથા કહેવા મળી કે ભગવાન રામચંદ્ર સમુદ્રના કિનારા ઉપર આવ્યા. હવે વિજય મેળવવાનો છે, લંકામાં જઈને યુદ્ધ કરવાનું છે. ત્યારે ભગવાનની પૂજા કરી અને જવું જોઈએ. ત્યારે ત્યાં એમને સેતુબંધ રામેશ્વરની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો. હવે જ્યારે ભગવાનનું જ્યોતિર્લિંગ ત્યાં બનાવવામાં આવ્યું ને ત્યારે એના નામકરણ સંસ્કાર કર્યા, રામેશ્વર. ત્યારે એના શબ્દના અર્થ માટે વિવાદ થયો. કારણ જ્યાં ભગવાન રામ પૂજા કરવા બેઠા હોય ત્યાં ભગવાન હાજર થાય એમાં આશ્ચર્ય શું છે? ત્યારે તમારા મનમાં વિચાર આવે રામે ભગવાન હોય ને શંકરે ભગવાન હોય તો બે જણા સામસામી કેવી રીતે ઉભા રહે? આ પિક્ચર વાળાને આ કલા આવે છે, અમર રોલમાં આવે છે. ત્યારે પેલો તો અજર રોલ કરી શકે એવો છે. રૂપમ પ્રતિરૂપો બહુવ. માણસ આટલે પણ શબ્દ નથી. ભગવાનની સામે કેવી રીતે ઉભા રહે? અરે આ તું જગત બ્રહ્મમય છે. આટલા બધા રૂપ જેને બનાવ્યા છે એ ધારે કેટલા રૂપ લઈ શકે છે અને ધારે કેવું રૂપ લઈ શકે છે? એ બધું મને સદરી આ ભગવાનનો મત્સ્ય રૂપ લઈને આવ્યા, ભરાયા, ગુણનું રૂપ લઈને આવ્યા. બહુ સાચું પણ ભગવાન માટીનું રૂપ લે, ભરાનું રૂપ લે. ત્યારે જો ભગવાને ભરા અવતાર લીધો હોય ત્યારે આપણે ગણેશની જે નૈવેદ્ય ધરાવી તેમાં લાડુ ધરાવી તો ભરા ભગવાનની પૂજા કરીએ ત્યારે આપણે એને કયું નૈવેદ્ય ધરાવવું? લોકો ભૈયા બહુ પડતું એવું આમ શોધી આવે જે બ્રહ્માને ના સૂચે ને આપણે જોઈએ તો સારો આ બધા પુરુષોત્તમ જાણી બધી મૂર્તિ હોય કે ભગવાન જો ભરા રૂપ લઈને આવ્યા અને નૈવેદ્ય કયું ધરાવવાનું? મેં જો ઘરમાં છોકરાઓ નાના હોય તે ઘણીવાર રડતા હોય, તોફાન કરતા હોય, હર્ષ કરતા હોય. એક વાર એવું થયું કે કલેક્ટર સાહેબ ઘરમાં આવ્યા ત્યારે ઓફિસથી ઘેર આવ્યા. છોકરો બહુ નાનો હતો, રડતો હતો. જ્યાં છોકરાને રવાડવા છોકરો શાંત થયો જ નહીં. કે પપ્પા મારી તરફ ઘોડો લાવો છે, હવે પાડોશમાં કોઈ છોકરો મોટો ઘોડો લાવ્યો છે, લાકડા બીજા કામ દેશ છે રમાય. તો સાહેબ કીધું કાલે લઈ આવીશ. ના મારે તો આજે જ ઘોડા પર બેસવું છે કે સારું ચાલો ઘોડો બેસી જા. કલેક્ટર સાહેબ ઘોડો છે છોકરાને ખબર બેસાડે. કલેક્ટર સાહેબ ચાલો આવ્યા. હવે કલેક્ટર સાહેબ ઘોડો બન્યા અને છોકરાને પીઠ ઉપર બેસાડ્યો. હવે છોકરાને પીઠ ઉપરથી નીચે ઉતારે પછી આ કલેક્ટર સાહેબની પત્ની આ ઘોડાને રસ્તો નાખીને ગાળા નાખે. સાહેબ ઘોડો થાય તો પૂરી બટાકાનું શાક થાય તો પેલો બધા થાય તો શું કરવાનું? નિવાસ થાય ના થાય. સાહેબ ઘોડો થાય તો ગાળો કાપો, ભગવાન ભરા થાય તો શું થાય?
સમિતિ પ્રતિપાદે પરિપસ્ત્રીને સેવયા પેલા શીખવાનું હોય તો કૃષ્ણ પાસે જવાનું ત્યાં જવાનું 12 વર્ષ સેવા કરવાની અને પછી પ્રશ્ન પૂછવાના આ તો પહેલે કરી જાય અને આમ નવકમોરા હાથા કે પછી આમ પ્રશ્ન જિજ્ઞાસાથી પૂછો જે માણસ જેવા ભાવથી પ્રશ્ન પૂછે એને તેવું ઉત્તર સર્વના બધા રામથી ના બોલતો બેસો આપણી પાસે તો થોડો સમય છે બધી પહેલી કથાઓ કેલા દેશે પણ ભગવાન સમુદ્રના કિનારે આવ્યા રામેશ્વરની સ્થાપના કરી હવે એના નામ માટે વિવાદ તો ભગવાન શંકર સ્વયં આવ્યા કીધું આપનું નામ રામેશ્વર તો નાખ્યું પણ રામેશ્વરનો અર્થ શું રામ તત્પુરુષમ રામે રામેશ્વર શબ્દનો તત્પુરુષ સમાસ કર્યો જે વ્યાકરણ શાસ્ત્ર જાણે એને ખબર પડે સમાસ શું કહેવાય ત્યારે નામજે કીધું કે રામ છે ઈશ્વર રામેશ્વર જે રામના ઈશ્વર છે એનું નામ રામેશ્વર શંકરે કીધું ના આ સમાસ ખોટો છે ચક્રે બહુવિહી શંકર ભગવાન શંકરે કીધું આ તો બહુવિહી સમાસ છે રામ યશ ઈશ્વર રામેશ્વર રામ જેના ઈશ્વર છે રામજી કે મારો સમાસ કરતો શિવ કહેવાય કે મારો સમાસ કરતો બંનેમાં વિવાદ થયો મુનિઓને કીધું તમે તો વ્યાકરણ શાસ્ત્રના જ્ઞાતા તો નિર્ણય કરો અમારા બંનેમાં સાચું કોણ મુનિએ કીધું તમે બંને ખોટા તો આ કાકા દોષીઓ છે કે ભગવાન ને એવું કહી શકે મુનિએ કર્મધારય મુનિઓ જેનો કર્મધારય સમાસ કર્યો રામ સર્વાત્મક છે કે રામેશ્વર રામ જે છે ઈશ્વર જે છે બંને ઉભય એક જ છે એ રામેશ્વર મુનિઓ નિર્ણય ભગવાન રામજી સ્થાપના કરી જોકે રામેશ્વરના જે લિંગની સ્થાપના કરીને એમાં પણ બધી જુદી જુદી કથાઓ બધી કથાઓ તમે કહો કે આવી પણ એક કથા તો એવી છે કે રામનો વધ કર્યા પછી આવે ને એટલે રામના મનમાં વિચાર થયો ગમે ત્યાં કોઈ બ્રાહ્મણ હતો પ્રાયશ્ચિત કરવું જોઈએ એટલે હનુમાનને કીધું તમે એક કામ કરો ત્યાં કૈલાસ પર જઈને ભગવાનનું શિવલિંગ લઈ આવો હવે હનુમાનજી તો ગયા અહીંયા મોરું પીટી જતું હતું ઋષિઓ ભેગા થયા બીજું શું કરીશું એક કામ કરો સીતાજીના હાથથી શિવલિંગ બનાવ્યું એટલે સીતાજીના હાથથી શિવલિંગ બનાવ્યું અને જ્યાં મંત્રોથી કહેવા તરફ પ્રાણ પ્રતિષ્ઠા કરવા જાય એટલે તો હનુમાન હવે હનુમાનજી જ્યાં શિવને પ્રસન્ન કરે એટલું શિવલિંગ આપે લાવે ન હોત હનુમાનજી જરાક નારાજ છે પણ રામજીનો સ્વભાવ કેવો છે આખા જગતને આનંદ આવે છે રામજીનો એમના મનમાં વિચાર આવ્યો કે હનુમાનજી આવે છે એમના મનમાં થોડું નારાજગી દેખાય છે એટલે હનુમાનજીએ કીધું કે તમને આપવામાં વિલંબ થશે એવું મનમાં જરાક ભય અને શંકા થઈ બીજા સીતાજી પાસે શિવલિંગ બનાવ્યું એક કામ કરો આને ખસાડી દો આને આપણે મૂકી દઈએ હનુમાનજીએ પ્રયત્ન કર્યો પણ શિવલિંગ ખસતું નહીં એટલે રામજીએ કહ્યું આ શિવલિંગ અહીંયા મૂકી દો એની પણ પ્રતિષ્ઠા કરી અને જે હનુમતીશ્વર શિવલિંગની પૂજા કરે એ રામેશ્વરની પૂજા કરે તો એને એના પુણ્યનું ફળ મળે અને જે કોઈ ગંગાનું જળ રામેશ્વર પર ચડાવે તેનો મહિમા બહુ મોટો છે રામજી આ લોકો બોલ્યા છે શિવ જોઈ મમ ભક્ત કહાવા જે શિવજીનો દ્રોહ કરે અને પોતાને મારો ભક્ત કહેવાતો હોય સોનરનો વિષમને હું ન ભાવા એ તો મને ડોક્ટરમાં પણ બહુ જેટલા અવતારો આવે એ બધાએ શિવની પૂજા કરી છે રામજીએ પણ સ્થાપના કરી સેતુ બંધે તુ રામેશમ નમઃ